જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ઓગસ્ટ મહિનાના કરંટ અફેર જોઈશું, જેમાં એમસીક્યુ જોઈશું। તો આઈએસ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા ખૂબ જ અગત્યના આ પ્રશ્નો છે। તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તો તમારા માટે આ મોસ્ટ ટાઈમપી રહેશે। આવનાર પરીક્ષામાં તમને આમાંથી 100% પ્રશ્નો છે તે જોવા મળશે। તો જોઈએ ઓગસ્ટ મહિનાનું સંપૂર્ણ કરંટ અફેર। તાજેતરમાં યુરોપના કેટલાક દેશોમાં હીટવેવ જોવા મળ્યો હતો। આ હીટવેવ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો અહીં વિધાનમાં આપણે જોઈએ તો હીટવેવ એ સામાન્ય રીતે ઉચ્ચ તાપમાનની એ સ્થિતિ છે જ્યાં તાપમાન સામાન્ય કરતાં વધારે રહે છે। સાચું છે। હીટવેવના તરંગો અથવા ગરમીના તરંગો એટલે કે મોજાઓ ઉચ્ચ ભેજ અને બિનભેજ બંને હોઈ શકે છે, એ પણ સાચું છે। હીટવેવ અથવા ગરમીનું મોજું માર્ચથી જૂન વચ્ચે રહે છે, પરંતુ કેટલીક વાર જુલાઈ સુધી પણ તે લંબાય છે, તો એ પણ સાચું છે। એટલે જવાબ આવશે 1, 2 અને 3 બધા સાચા છે। ડી ઓપ્શન અહીં સાચો પડશે। હેન્ડલે એન્ડ પાર્ટનર્સ દ્વારા જુલાઈ 2022માં પ્રસિદ્ધ થયેલા હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2022માં ભારત કયા ક્રમે છે? તો ભારત છે તે 87માં ક્રમે છે। 87 યાદ રાખજો, 87માં ક્રમે છે। હેન્ડલે પાર્ટનર્સ દ્વારા જુલાઈ 2022માં પ્રસિદ્ધ થયેલા હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2022માં પ્રથમ ક્રમે કયો દેશ છે? તો પ્રથમ ક્રમે છે જાપાન દેશ। કયો દેશ છે? જાપાન। એ સિવાય આપણે જોઈએ તો હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં અંતિમ ક્રમે એટલે કે છેલ્લો ક્રમ કોનો છે? તો છેલ્લે અફઘાનિસ્તાન છે। ડી ઓપ્શન સાચો પડશે, અફઘાનિસ્તાન। તો આપણે શું જોયું? ભારતનો કેટલામો ક્રમ છે? 87મો। પ્રથમ ક્રમે છે જાપાન અને છેલ્લા ક્રમે છે અફઘાનિસ્તાન। છતાં પણ આપણે તેના પર એક નજર મારી લઈએ તો અહીં આ હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ આપેલો છે 2022નો। તો પ્રથમ ક્રમે છે જાપાન અને અહીં સ્કોર આપેલો છે, એટલે કે કેટલા દેશમાં વિઝા ફ્રી પ્રવેશ મેળવી શકે। તો વિઝા વગર કેટલા દેશમાં જઈ શકે જાપાન? 193 દેશમાં છે તે જાપાન વિઝા વગર જઈ શકે છે, એનો પાસપોર્ટ એટલો મજબૂત છે। બીજા નંબરે છે સિંગાપોર અને દક્ષિણ કોરિયા, 192 દેશોમાં ફરી શકે છે। ત્રીજા નંબરે જર્મની અને સ્પેન છે, જે 190 દેશોમાં વિઝા વગર ફરી શકે છે। 87માં નંબરે ભારત, મોરિટાનિયા અને તજાકિસ્તાન છે, જે 60 દેશોમાં વગર વિઝાએ ફરી શકે છે। જો આપણે પૂછવામાં આવે કે ભારત છે કેટલા દેશોમાં વિઝા વગર પ્રવેશ મેળવી શકે છે, તો 60, એ પણ તમારે યાદ રાખવું। આપણી આસપાસના દેશો જોઈ લઈએ તો મ્યાનમારનું પૂછવામાં આવે તો તે 99માં ક્રમે છે, 47 દેશમાં ફરી શકે। શ્રીલંકાનું પૂછવામાં આવે તો 103માં નંબરે છે। બાંગ્લાદેશ 104 નંબર છે। પાકિસ્તાનનો 109 નંબર છે, જે છેલ્લેથી થોડોક જ દૂર છે। અને સૌથી છેલ્લે છે અફઘાનિસ્તાન, જે આપણો ભારતનો પાડોશી દેશ છે। 112માં ક્રમે રહેલું છે અફઘાનિસ્તાન। તો આ આપણે ઇન્ડેક્સ જોયો, આમાંથી પણ વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે, મોસ્ટ આઈએમપી છે। આને પણ થોડું યાદ રાખી લેવું, ખાસ કરીને ભારતનો ક્રમ યાદ રાખવો, પ્રથમ ક્રમ અને અંતિમ ક્રમ, અને આપણા પાડોશી દેશોનો જે ક્રમ છે તે, અને આ 60 ખાસ કરીને યાદ રાખી લેવા। જોઈએ આગળના પ્રશ્નો। તાજેતરમાં લોકસભાએ રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી બિલ 2021 એટલે કે નેશનલ એન્ટી ડોપિંગ બિલ 2021 પસાર કર્યું છે। તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? વિધાનો આપેલા છે, કયા સાચા છે? આ બિલ નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી એટલે કે નાડા માટે વૈધાનિક માળખું બનાવવા માંગે છે, એ સાચું છે। આ બિલ એથ્લેટ, રમતવીર, સહાયક કર્મચારીઓ અને અન્ય વ્યક્તિઓને રમતમાં ડોપિંગમાં સામેલ થવા પર પ્રતિબંધ મૂકે છે, તો એ પણ અહીં સાચું છે। આ બિલમાં ઉલ્લંઘન કરનાર રમતવીરને 10 વર્ષની સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે। આ ખોટું છે, આવી કોઈ જોગવાઈ કરવામાં આવેલી નથી। છેલ્લે જોઈએ, આ બિલ યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, તો એ પણ સાચું છે। તો આપણે શું જોયું? 1, 2 અને 4 એ સાચા છે, ત્રીજું ખોટું છે। તો સાચો જવાબ આમાંથી આવશે ઓપ્શનમાંથી ઓપ્શન એ, 1, 2 અને 4 સાચા છે। ભારતમાં ફ્રેન્ડશિપ ડે તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો અહીં ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર છે તે ફ્રેન્ડશિપ ડે તરીકે ઓળખવામાં આવે છે।
ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર। જો કોઈ તારીખ યાદ નથી રાખવાની, દર વર્ષે હોય છે, ક્યારે હોય છે? તો ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે હોય છે, યાદ રાખવાનું છે। ભારતમાં કયા દિવસે મુસ્લિમ મહિલા અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો 1 ઓગસ્ટના રોજ મુસ્લિમ મહિલા અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે। ભારતમાં કયા બિલની પૃષ્ઠભૂમિમાં મુસ્લિમ મહિલા અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે? જવાબ આવશે મુસ્લિમ વિમેન પ્રોટેક્શન ઓફ રાઇટ મેરેજ બિલ 2019 મુજબ મુસ્લિમ મહિલા અધિકાર દિનની ઉજવણી કરવામાં આવે છે। સમગ્ર વિશ્વમાં 1 થી 7 ઓગસ્ટ દરમિયાન કયા સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે? વિશ્વ સ્તનપાન સપ્તાહ। સી ઓપ્શન સાચો પડશે। વિશ્વ સ્તનપાન સપ્તાહ છે તે 1 થી 7 ઓગસ્ટ દરમિયાન ઉજવવામાં આવે છે। આવા પ્રશ્નો છે તે પૂછાતા હોય છે, તો ખાસ યાદ રાખતા જવા। સમગ્ર વિશ્વમાં દર વર્ષે કયા દિવસે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે? તો જવાબ આવશે 1 થી 7 ઓગસ્ટ। સી ઓપ્શન સાચો પડશે। આગળ જોઈએ, ગુજરાત સરકારે તાજેતરમાં ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી 2022-27નું અનાવરણ કર્યું છે। તેના સંદર્ભ પૈકી નીચેના કયા વિધાનો સાચા છે? તો સાચા વિધાનો આપણે કહેવાના છે, જોતા જઈએ એક પછી એક। આ પોલિસી થકી આગામી 5 વર્ષમાં 2 લાખ જેટલી રોજગારીનું સર્જન થશે। સાચું છે। આ પોલિસીનો ઉદ્દેશ્ય ઇલેક્ટ્રોનિક્સ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ વિકસાવવામાં રાજ્યને પ્રથમ બનાવવાનો છે, એ પણ સાચું છે। આ પોલિસી અંતર્ગત ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન ખાતે ધોલેરા સેમિકોન સિટી સ્થાપવામાં આવશે, તો એ પણ સાચું છે। આ પોલિસીની જાહેરાત સાથે ગુજરાત સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે સહાય માટે નીતિ જાહેર કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે, તો એ પણ સાચું છે। ખૂબ જ અગત્યનો ટોપિક છે। 4 જે એના જવાબ આપેલા છે 4 તમારે યાદ રાખી લેવામાં। સાચો જવાબ પડશે ઓપ્શન ડી। 1, 2, 3 અને 4 બધા સાચા છે। આગળ જોઈએ એક પ્રશ્ન, તાજેતરમાં ખાલી જગ્યાએ પેરિસ ઓલિમ્પિક 2024માં પ્રથમ વખત ઇન્ડિયા હાઉસ સ્થાપવા માટે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન એટલે કે આઈઓએનું પૂરું નામ પૂછે તો પણ યાદ રાખવું, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન સાથે ભાગીદારી કરી છે। જવાબ આવશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ RIL, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, તેમની સાથે ભાગીદારી કરેલી છે। તાજેતરમાં કયા દેશમાં ફુગાવાને અંકુશમાં લેવા માટે મોસીઓવાતુનિયા, નામ યાદ રાખજો, મોસીઓવાતુનિયા નામના સોનાના સિક્કા લોન્ચ કર્યા છે? ફુગાવાને અંકુશમાં લેવા માટે કયા દેશે આવું કર્યું છે? તો જવાબ આવશે ઝિમ્બાબ્વે। ઝિમ્બાબ્વેએ મોસીઓવાતુનિયા નામના સોનાના સિક્કા છે તે બહાર પાડેલા છે। તાજેતરમાં કયા 2 દેશ વચ્ચે EX વિનબેક્સ 2022 નામના દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસનું આયોજન થયું હતું? તો ભારત અને વિયેતનામ વચ્ચે આ અભ્યાસનું આયોજન થયું હતું। ભારત અને વિયેતનામ, ભારત અને વિયેતનામ વચ્ચે EX વિનબેક્સ 2022 અભ્યાસનું આયોજન ક્યાં થયું હતું? તો ચંડી મંદિર ખાતે થયું હતું। તાજેતરમાં રાજસ્થાનના ખાલી જગ્યામાં ભારતીય વાયુસેના IAFનું ઇન્ડિયન એરફોર્સનું MiG-21 બાયસન વિમાન ક્રેશ થયું હતું, જેમાં 2 પાયલોટના મૃત્યુ થયા હતા। તો રાજસ્થાનના કઈ જગ્યાએ? તો બાડમેર ખાતે આ ઘટના છે તે ઘટી હતી અને જેમાં 2 પાયલોટ છે તેનું અવસાન થઈ ગયું હતું। યાદ રાખજો કઈ જગ્યાએ? બાડમેર, રાજસ્થાન। તાજેતરમાં RBIએ FI ઇન્ડેક્સ બહાર પાડ્યો છે, જેમાં દર્શાવ્યા મુજબ ભારતનો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝિવ ઇન્ડેક્સ પાછલા વર્ષ 2021માં 9થી વધીને ખાલી જગ્યા થયો છે। તો 9 હતો ત્યાંથી વધીને કેટલો થયો છે? તો 9થી વધીને તે 56.4 થયો છે। જવાબ આવશે ઓપ્શન એ। આગળ જોઈએ, તાજેતરમાં RBIએ
એફઆઈ ઇન્ડેક્સ બહાર પાડ્યો છે। આ એફઆઈ ઇન્ડેક્સનું પૂરું નામ જણાવો। એફઆઈ ઇન્ડેક્સનું પૂરું નામ શું થશે? ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝિવ ઇન્ડેક્સ, એટલે કે એ ઓપ્શન સાચો પડશે, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સ। આરબીઆઈ દ્વારા ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝિવ ઇન્ડેક્સને દર વર્ષે કયા મહિનામાં પ્રકાશિત કરવામાં આવે છે? તો જુલાઈ મહિનામાં પ્રકાશિત કરવામાં આવે છે। તાજેતરમાં ચર્ચામાં રહેલ આલ્ફાફોલ્ડ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો આલ્ફાફોલ્ડ સંદર્ભે આપણે વિધાનો ચકાસવાના છે, જોઈએ। લંડન સ્થિત એક કંપનીનું નામ છે ડીપ માઇન્ડ એ આલ્ફાફોલ્ડ નામના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ટૂલ વિકસાવ્યું છે। તો કોણે વિકસાવ્યું છે? તો લંડનની એક કંપની છે, નામ છે ડીપ માઇન્ડ, તેમણે વિકસાવેલું છે, તો એ સાચું છે। આ ટૂલ તમામ પ્રોટીનની રચનાની આગાહી કરે છે। તમામ પ્રોટીનની રચનાની આગાહી કોણ કરે છે? આ ટૂલ કરે છે, તો એ પણ સાચું છે। તે ડીપ ન્યુરલ નેટવર્ક નામની કોમ્પ્યુટર સિસ્ટમ પર આધારિત છે, તો તે પણ સાચું છે। તો અહીં જવાબ આવશે ઓપ્શન ડી, 1, 2 અને 3 બધા સાચા છે। તાજેતરમાં લોકસભાએ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એમેન્ડમેન્ટ બિલ 2021 પસાર કર્યું છે। તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો વાઇલ્ડ લાઇફ એમેન્ડમેન્ટ બિલ પસાર કરવામાં આવ્યું છે અને તેના લીધે શું શું થયું છે આપણે જોઈએ। આ બિલ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972માં સુધારો કરવા માંગે છે, એ સાચું છે। 1972નો જે વાઇલ્ડ લાઇફ એક્ટ હતો તેમાં ફેરફાર કરી અને સજાઓ છે તે વધારવામાં આવેલી છે, દંડ પણ છે તે વધારવામાં આવેલા છે અને બીજી પણ ઘણી બધી ફેસિલિટીઝ વધારવામાં આવેલી છે। આ બિલ વન્યજીવો અને વનસ્પતિઓની લુપ્તપ્રાય પ્રજાતિમાં આંતરરાષ્ટ્રીય વેપાર પરના કન્વેન્શનના અમલીકરણની જોગવાઈ કરવા માંગે છે, એ પણ સાચું છે। આ બિલ સંરક્ષિત પ્રજાતિઓની સંખ્યામાં વધારો કરવા અને સાઇટ્સને લાગુ કરવા માંગે છે, એ પણ સાચું છે। તો સાચો જવાબ પડશે ઓપ્શન ડી, 1, 2 અને 3 બધા સાચા છે। તાજેતરમાં લોકસભામાં વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એમેન્ડમેન્ટ બિલ 2021 પસાર કર્યું હતું, જેમાં દર્શાવેલ દંડની જોગવાઈ મુજબ નીચેના પૈકી કયા વિધાન સાચા છે? કયા કયા વિધાન સાચા છે આપણે જોઈએ। વીપીએ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એમેન્ડમેન્ટ બિલ, એનું પૂરું નામ થશે। એ અધિનિયમ 1972માં સામાન્ય ઉલ્લંઘન માટે 25,000 સુધી દંડની જોગવાઈ હતી, જે બિલ 2021માં વધારીને 1 લાખ સુધી કરવામાં આવી છે, તો એ સાચું છે, યાદ રાખવું। પૂછવામાં આવે બિલ જે 2021માં વીપીએ બિલ એક્ટ લાગુ થયો છે તેમાં કેટલી છે સામાન્ય ઉલ્લંઘન માટે જોગવાઈ? તો 1 લાખ સુધીના દંડ થઈ શકે અને 1972માં કેટલી હતી? તો 25,000 સુધીનો દંડ થઈ શકતો હતો। એ પછી છે વીપીએ એક્ટ અધિનિયમ 1972માં ખાસ સંરક્ષિત પ્રાણીઓ માટેના ઉલ્લંઘન માટે ઓછામાં ઓછા 10,000 દંડની જોગવાઈ હતી, જે બિલ 2021માં ઓછામાં ઓછા 25,000 કરવામાં આવી છે। તો યોગ્ય વિકલ્પ પસંદ કરો, તો જવાબ આવશે 1 અને 2 બંને સાચા છે, સી ઓપ્શન જવાબ આવશે। તાજેતરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 યોજનાના અમલીકરણ માટે માર્ગદર્શિકા બહાર પાડી છે। તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? જોઈએ। કેન્દ્ર સરકારે 2021-22 થી 2025-26 દરમિયાન અમલીકરણ માટે આ યોજનાને મંજૂરી આપી છે। ક્યાં સુધી? 21-22 થી લઈ અને 25-26 સુધી, તો એ સાચું છે। આ યોજનાનો ઉદ્દેશ્ય પોષણ સામગ્રી અને વિતરણમાં વ્યૂહાત્મક ફેરફારો લાવીને સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ, બાળકો, કિશોરીઓમાં કુપોષણના પડકારોનો સામનો કરવાનો છે, તો તે પણ સાચું છે। શું જવાબ આવશે? ઓપ્શન સી બંને સાચા છે। તો આની અંદરથી ઘણા બધા પ્રશ્નો બનતા હોય છે, તો તમારે ખાસ યાદ રાખતા જવાના છે। એવું લાગે તો નોંધ પણ કરતા જજો, અથવા તો 1-2 વખત વિડીયો જોઈ લેશો તો તમને યાદ રહી જશે।
ભારતના નવા ચીફ વિજિલન્સ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? શ્રી સુરેશ એન પટેલ નવા ચીફ વિજિલન્સ કમિશનર, યાદ રાખજો, શ્રી સુરેશ એન પટેલ. ત્યારબાદ ભારતના નવા ચીફ વિજિલન્સ કમિશનર એટલે કે CVC તરીકે સુરેશ એન પટેલને કોણે શપથ અપાવ્યા હતા? તો શ્રીમતી દ્રૌપદી મુર્મુએ શપથ અપાવ્યા હતા. દ્રૌપદી મુર્મુ છે તે ભારતના બીજા મહિલા રાષ્ટ્રપતિ છે અને ભારતના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ પણ છે દ્રૌપદી મુર્મુ. તો તેમના વિશે સંપૂર્ણ વિડીયો આપણે બનાવેલો છે. રાષ્ટ્રપતિનું પદ અને નવા બનેલા રાષ્ટ્રપતિ વિશે અગત્યના પ્રશ્નો આપણે એમાં મૂકેલા છે. એ જોવાનો બાકી હોય તો એ પણ તમે જોઈ શકો છો. આગળ જોઈએ. તાજેતરમાં કુનંથનકુલમ પક્ષી અભયારણ્યનો રામસર સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે કયા રાજ્યમાં સ્થિત છે? તો જવાબ આવશે તમિલનાડુ રાજ્યમાં સ્થિત છે. તાજેતરમાં મન્નાર મરીન બાયોસ્ફિયર રિઝર્વની ખાડીને રામસર સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે કયા રાજ્યમાં આવેલી છે? તો તમિલનાડુ રાજ્યમાં આવેલી છે મન્નાર મરીન બાયોસ્ફિયર રિઝર્વ. તાજેતરમાં વેડોલ પક્ષી અભયારણ્યને રામસર સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે કયા રાજ્યમાં આવેલું છે? તમિલનાડુ રાજ્યમાં છે વેડોલ પક્ષી અભયારણ્ય. તાજેતરમાં રામસર સાઇટમાં સમાવિષ્ટ સ્થળ નંદા તળાવ કયા રાજ્યમાં આવેલું છે? ગોવામાં આવેલું છે નંદા તળાવ. ખૂબ જ અગત્યના આ બધા પ્રશ્નો છે. આવનાર પરીક્ષામાં તમને 100% આમાંથી પ્રશ્નો જોવા મળશે. તો પ્રથમ આપણે રામસર સાઇટ છે તેના વિશે થોડી વાત કરી લઈએ. તો 10 નવા સ્થળ છે તે ઉમેરવામાં આવેલા પહેલા, ત્યારબાદ 11 ઉમેરવામાં આવેલા. પણ જે 10 અત્યારે ઉમેરવામાં આવેલા છે તેની આપણે વાત કરીએ, પછી આગળ 11 આવશે એ પણ આપણે જોઈ લેશું. જોઈએ નવી ઉમેરવામાં આવેલી રામસર સાઇટ. તો પ્રથમ છે કુનંથનકુલમ પક્ષી અભયારણ્ય, જે તમિલનાડુમાં આવેલું છે. તે માનવ સર્જિત વેટલેન્ડ છે. તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લામાં તે સ્થિત છે. તે દક્ષિણ ભારતમાં નિવાસી અને સ્થળાંતર કરનારા જળ પક્ષીઓના સંવર્ધન માટેનું સૌથી મોટું અનામત છે. બીજું છે મન્નાર મરીન બાયોસ્ફિયર રિઝર્વની ખાડી, તમિલનાડુમાં આવેલું છે. તે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયામાં પ્રથમ બાયોસ્ફિયર રિઝર્વ છે. તો એ પણ યાદ રાખવું, પૂછવામાં આવે દક્ષિણ પૂર્વ એશિયામાં પ્રથમ બાયોસ્ફિયર રિઝર્વ કયું છે? તો મન્નાર મરીન બાયોસ્ફિયર રિઝર્વ તમિલનાડુ રાજ્યમાં આવેલું છે. ત્રીજા નંબરનું છે વેમ્બનૂર આર્દ્રભૂમિ કોમ્પ્લેક્સ, તમિલનાડુમાં આવેલ છે. તે માનવ સર્જિત અંતર્દેશીય તળાવ છે. તે દ્વીપકલ્પીય ભારતના દક્ષિણ છેડે સ્થિત છે. તે મહત્વપૂર્ણ પક્ષીઓ અને જૈવ વિવિધતા વિસ્તારનો ભાગ છે. તે બર્ડ લાઇફ ઇન્ટરનેશનલ ડેટા ઝોનનો પણ એક ભાગ છે. તો આ બધી અગત્યની વસ્તુ છે, યાદ રાખતી જવી. એના પછી આવે છે વેડોલ પક્ષી અભયારણ્ય, એ પણ તમિલનાડુમાં આવેલું છે. તે તમિલનાડુ રાજ્યના ઈરોડ જિલ્લામાં સ્થિત છે. કયા જિલ્લામાં છે? ઈરોડ જિલ્લામાં. પછી છે વેદતંગલ પક્ષી અભયારણ્ય, તમિલનાડુમાં છે. તે તમિલનાડુના સૌથી જૂના પક્ષી સંરક્ષિત વિસ્તારોમાંનો એક છે. ત્યારબાદ આવે છે ઉદય માર્થદપુરમ પક્ષી અભયારણ્ય, તમિલનાડુમાં આવેલું છે. આ સ્થળ વોટરફોલની ઘણી પ્રજાતિઓ માટે એક મહત્વપૂર્ણ સ્થળ અને સંવર્ધન સ્થળ છે. 7મા નંબરે છે સાતકોશિયા ગોર્જ, નામ છે સાતકોશિયા ગોર્જ, ઓડિશા રાજ્યમાં આવેલું છે. તે મહાનદીના ઉપરના ભાગમાં મધ્ય ખીણ સાથે ફેલાયેલ છે. ત્યારબાદ છે નંદા તળાવ, જે ગોવામાં આવેલું છે. સ્થાનિક સમુદાયો અને સમાજ માટે તેની ઇકોસિસ્ટમ સેવાઓ અને જૈવ વિવિધતાના મૂલ્યો માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રંગનાથીટ પક્ષી અભયારણ્ય કર્ણાટકમાં આવેલું છે. 9મા નંબરનું. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી દ્વારા કર્ણાટક અને ભારતમાં એક મહત્વપૂર્ણ પક્ષી વિસ્તાર તરીકે સૂચિબદ્ધ થયેલું છે. 10મું છે સિરપુર વેટલેન્ડ, જે મધ્યપ્રદેશમાં આવેલું છે. તે પાણીનો મહત્વનો સ્ત્રોત છે અને ડાઉનસ્ટ્રીપ વિસ્તારોમાં ભૂગર્ભ જળને રિચાર્જ કરવામાં મદદ કરે છે.
જેવી મહત્વપૂર્ણ ઇકોલોજીકલ સેવાઓ પણ તે પૂરી પાડે છે। તો આ 10 છે, નામ યાદ રાખી લેવા। કયા રાજ્યમાં છે એ ખાસ યાદ રાખવું, એમાંથી કોઈ પણ પ્રશ્ન છે પૂછાઈ શકે। આગળ પ્રશ્નો જોઈએ। તાજેતરમાં શ્રી ઝવેરચંદ મેઘાણીના પુત્ર શ્રી મહેન્દ્ર મેઘાણીનું નિધન થયું છે। તેમનો જન્મ ક્યાં અને કયા વર્ષમાં થયો હતો? તો તેમનો જન્મ છે જૂન 1923માં મુંબઈ ખાતે થયો હતો। શ્રી મહેન્દ્ર મેઘાણી સંદર્ભે કયું વિધાન સાચું છે? વિધાનો જોઈએ। તેઓ ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા પુત્ર છે, સાચું છે। તેઓ ગુજરાતીના ઉત્તમ પુસ્તકોના પ્રચારક તરીકે જાણીતા હતા, એ પણ સાચું છે। તેમણે ભાવનગર ખાતે લોક મિલાપ ટ્રસ્ટની સ્થાપના કરી હતી, તો એ પણ સાચું છે। એટલે જવાબ આવશે ઉપરોક્ત તમામ। ડી ઓપ્શન અહીં સાચો પડશે। તો તલાટી હોય કે બિન સચિવાલય હોય કે કોઈ પણ પરીક્ષા હોય, જે આવનાર તલાટીની પરીક્ષા છે તેમાં સાહિત્યના પ્રશ્નો પૂછાય છે અને સાહિત્યકારો વિશે પણ પૂછાય છે। તો આમાંથી 100% તમને પ્રશ્ન જોવા મળશે। તો મહેન્દ્ર મેઘાણી વિશે આપણે થોડીક વિસ્તૃત માહિતી છે તે મેળવી લઈએ, કેમ કે આ ખૂબ જ અગત્યના થાય છે। મેઇન વસ્તુ છે ઝવેરચંદ મેઘાણીના તેઓ પુત્ર છે અને તેમણે પણ ઘણું બધું યોગદાન આપેલું છે। તો આપણે થોડું એમના વિશે જોઈ લઈએ। આ છે મહેન્દ્ર મેઘાણી, ઝવેરચંદ મેઘાણીના પુત્ર। તેમનો જન્મ 20 જૂન 1923ના રોજ મુંબઈમાં થયો હતો। તેમને બિરુદ મળેલું છે ગુજરાતીના ઉત્તમ પુસ્તકોના પ્રચારક। શું નામ છે? ગુજરાતીના ઉત્તમ પુસ્તકોના પ્રચારક એ બિરુદ છે। તેમના પિતા ઝવેરચંદ મેઘાણી, માતા ચિત્રાબેન હતા। તેમનો અભ્યાસ પ્રાથમિક માધ્યમિક છે તે ભાવનગરમાં કર્યો। 1942માં અમદાવાદ કોલેજ ઓફ એજ્યુકેશનના 2 વર્ષ પૂર્ણ કર્યા। 1948થી પત્રકારત્વનો અભ્યાસ માટે તેઓ કોલંબિયા યુનિવર્સિટીમાં ગયા હતા। જોઈએ મહેન્દ્ર મેઘાણીની કૃતિઓ। અડધી સદીની વાંચન યાત્રા ભાગ 1 થી 4 જો પૂછવામાં આવે, અડધી સદીની વાંચન યાત્રા કોની કૃતિ છે? મહેન્દ્ર મેઘાણીની છે। કેટલા ભાગમાં લખાયેલી છે? તો 1 થી 4 ભાગમાં લખાયેલી છે અને તેનું સંપાદન કરેલું છે। વિક્ટર હ્યુગોના પુસ્તકો કોન્ટીકી, 7 વર્ષ તિબેટમાં જેવા અનુવાદ લેખો પણ છે તેમણે લખેલા છે। મહેન્દ્ર મેઘાણીએ મિલાપ નામનું સામયિક શરૂ કર્યું હતું। મિલાપ ખાસ યાદ રાખવું। શ્રી મહેન્દ્ર મેઘાણીએ ભાવનગર ખાતે લોક મિલાપ ટ્રસ્ટની સ્થાપના કરેલ છે તથા તેમણે ફિલ્મ મિલાપ પણ શરૂ કર્યું હતું। અડધી સદીની વાંચન યાત્રા લેખમાળાની ઓછા સમયમાં નજીવા ભાવે અનેક નકલો વેચીને ખૂબ નામના મેળવી હતી। અનુવાદો, પુસ્તકોના સંક્ષેપ અને સંપાદનોના કાર્ય માટે પણ તેઓ ગુજરાતી સાહિત્યમાં અનોખું સ્થાન ધરાવે છે। તો આ હતા મહેન્દ્ર મેઘાણી। આગળ વધીએ હવે। હિરોશીમા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 6 ઓગસ્ટ હિરોશીમા દિવસ તરીકે ઉજવાય છે। તાજેતરમાં DRDOએ સ્વદેશી રીતે વિકસિત લેઝર એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ એટલે કે ATGMનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું। તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો સાચા વિધાનો જણાવવાના છે। અને કોણે કરેલું છે? તો DRDOએ। અને શું કરેલું છે? તો લેઝર એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે તે બનાવેલી છે અને તેનું સફળતાપૂર્વક પરીક્ષણ કરેલું હતું। તો એ યાદ રાખજો। હવે આપણે નીચેના વિધાનો છે તે જોઈએ। તો અહીં વિધાનોમાં એક વિધાન છે, તમામ સ્વદેશી લેઝર ગાઇડેડ ATGM વિસ્ફોટ પ્રતિક્રિયાશીલ કવચ સંરક્ષિત બખ્તરબંધ એટલે કે કવચથી બંધ વાહનોને નષ્ટ કરવા માટે એન્ડમ હાઈ એક્સપ્લોઝિવ એન્ટીટેક વોરહેડનો ઉપયોગ કરેલ છે। તો એ સાચું છે। ATGM મુખ્યત્વે ભારે સશસ્ત્ર સૈન્ય વાહનોને નષ્ટ કરવા રચાયેલો છે। તો એ પણ સાચું છે। હવે આપણે વિકલ્પો જોઈએ। તો વિકલ્પોમાં આવશે A, B બંને સાચા છે, એટલે કે C ઓપ્શન સાચો પડશે। તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ
ગુજરાત રાજ્યના કયા સ્થળે શ્રીમદ રાજચંદ્ર મિશનની યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું છે? તો જવાબ આવશે ધરમપુર ખાતે. ગુજરાતના ધરમપુરમાં તેમણે શ્રીમદ રાજચંદ્ર મિશનની યોજનાઓનો શિલાન્યાસ કરેલો છે. આગળ જોઈએ. શ્રીમદ રાજચંદ્ર સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તેમનો જન્મ મોરબીના વવાણિયા ખાતે થયો હતો. એ સાચું છે. મોરબીના વવાણિયામાં શ્રીમદ રાજચંદ્રનો જન્મ થયો, પૂછાયેલું છે. તેઓ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા, ઘણી વખત પૂછાયેલું, મોસ્ટ આઈએમપી છે. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? શ્રીમદ રાજચંદ્ર. અને રાજકીય ગુરુ કોણ હતા તે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. બંને પ્રશ્નો પૂછાતા હોય છે. તેઓ સાક્ષાત સરસ્વતી તરીકે પ્રસિદ્ધ હતા. તો એ પણ સાચું છે. પૂછવામાં આવે નીચેનામાંથી સાક્ષાત સરસ્વતી તરીકે કોણ પ્રસિદ્ધ હતા? શ્રીમદ રાજચંદ્ર. તો જવાબ આવશે ઉપરોક્ત તમામ સાચા છે. ડી ઓપ્શન. અહીં થોડા પ્રશ્નો અને જવાબ પણ જોઈ લઈએ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હર ઘર તિરંગા અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કયા સ્થળેથી કરાવ્યો હતો? મોસ્ટ આઈએમપી છે. સુરત ખાતેથી કરાવ્યો હતો. તાજેતરમાં ચર્ચામાં રહેલ કાલીબેન નદી કયા રાજ્યમાં સ્થિત છે? તો પંજાબ રાજ્યમાં સ્થિત છે. અને ત્યાંના પંજાબના મુખ્યમંત્રી ભગવત માને આ કાલી નદીમાંથી એક ગ્લાસ પાણી પીધેલું અને તેઓ બીમાર પડેલા અને હોસ્પિટલમાં તેઓને દાખલ પણ કરવામાં આવ્યા. કાલી નદી એટલે એક પ્રકારનું નાળું છે. પંજાબની અંદર ઘણા બધા ગામડાઓ અને શહેરનો કચરો છે તેમાં ફેંકવામાં આવે છે અને શીખ ધર્મ સાથે જોડાયેલી આ નદી છે. કહેવાય છે કે ગુરુ નાનક દેવને અહીં જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી આ નદીના કિનારે. તાજેતરમાં ચર્ચામાં રહેલ જવાહરલાલ નહેરુ બંદર ક્યાં આવેલું છે? નવી મુંબઈમાં આવેલું છે. તાજેતરમાં યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સે એક સુધારો પસાર કર્યો છે જે ખાલી જગ્યા સામે ભારતની મુક્તિને મંજૂરી આપે છે. તો કાટસા સામે આપે છે. ખાલી જગ્યા ભારતીય ભાષાઓ માટે ઓપન સોર્સ એઆઈ બનાવશે. આઈઆઈટી મદ્રાસ બનાવશે ભાષાઓ માટે ઓપન સોર્સ એઆઈ. તાજેતરમાં કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયોના નેશનલ ગવર્નન્સ સર્વિસ ડિલિવરી એસેસમેન્ટમાં ખાલી જગ્યાને કેન્દ્રીય મંત્રાલયના સેવા પોર્ટલમાં પ્રથમ સ્થાન મળ્યું છે. તો ગૃહ મંત્રાલયની વેબસાઇટને મળ્યું છે. તાજેતરમાં કયા સ્થળે ચાબહાર દિવસ કોન્ફરન્સ યોજાઈ હતી? મુંબઈમાં યોજાઈ હતી. આગળ જોઈએ. ભારતમાં મંકીપોક્સની સ્થિતિ પર નજર રાખવા માટે કોના નેતૃત્વમાં ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે? ડોક્ટર વી.કે. પોલના નેતૃત્વમાં. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ખાંડની સિઝન 2022-23 માટે શેરડીના વાજબી અને વળતરરૂપ ભાવમાં ક્વિન્ટલ દીઠ રૂપિયા ખાલી જગ્યાનો વધારો કર્યો છે. કેટલો કર્યો છે? 15 રૂપિયાનો વધારો કર્યો છે ક્વિન્ટલે. મિશન ભૂમિપુત્ર કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? આસામ રાજ્ય સાથે સંકળાયેલ છે મિશન ભૂમિપુત્ર. તાજેતરમાં એનટીસીએએ ખાલી જગ્યા સાથે પ્રોજેક્ટ ચિતા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. તો ઇન્ડિયન ઓઇલે કર્યા છે. એક્સપેર્ટ ઇનસાઇડર 2022 સર્વેમાં માઇગ્રન્ટ્સની બાબતમાં ખાલી જગ્યાને ટોચના સ્થાને મૂકવામાં આવ્યું છે મેક્સિકોને. તાજેતરમાં ખાલી જગ્યાના સંશોધકો દ્વારા પીવોટ નામનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સાધન વિકસાવવામાં આવ્યું છે જે પીવોટ દર્દીઓમાં કેન્સર પેદા કરતા જનીનોની આગાહી કરવા સક્ષમ છે. તો આઈઆઈટી મદ્રાસ દ્વારા આ કરવામાં આવેલું છે. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાષ્ટ્રીય સમાચાર ચેનલ આજતકના ડિજિટલ પ્લેટફોર્મ ખાલી જગ્યાનું લોકાર્પણ કર્યું હતું. ગુજરાત તકનું તેમણે લોકાર્પણ કર્યું છે. ડ્રોન ટેકનોલોજી દ્વારા નેનો યુરિયાના છંટકાવનો કયા સ્થળેથી શુભારંભ થયો છે? ઈસનપુર મોટા ગામથી, જે ગાંધીનગરમાં આવેલું છે. સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ વખત ડ્રોન ટેકનોલોજી દ્વારા ખેતરમાં નેનો યુરિયાના છંટકાવનો ગુજરાતમાં ગાંધીનગર જિલ્લાના ઈસનપુર ખાતે શુભારંભ થયો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ઐતિહાસિક શુભારંભ કરાવ્યો છે. તો એ ખાસ યાદ રાખવું, પૂછાઈ શકે.
તાજેતરમાં ખાલી જગ્યાએ આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું. શ્રી નરિન્દર બત્રાએ રાજીનામું આપેલું છે. તો તેના વિશે ઇન ડિટેલ આપેલી છે. તાજેતરમાં શરૂ કરાયેલ રિવેમ્પ્ડ ટ્રિબ્યુશનલ સેક્ટર સિસ્ટમ કયા કેન્દ્રીય મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવી છે? કેન્દ્રીય ઉર્જા મંત્રાલય દ્વારા. પીચી વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં છે? જ્યાં એક નવી ડેમસેલફ્લાય પ્રજાતિ જોવા મળી છે. તો તે કેરળમાં આવેલું છે પીચી વન્યજીવ અભયારણ્ય. લોજિસ્ટિક ડેટા બેંક LDB પ્રોજેક્ટ જે તાજેતરમાં સમાચારોમાં હતો તે કયા મંત્રાલય સાથે સંબંધિત છે? વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય સાથે સંબંધિત છે. લોકટક તળાવ ભારતનું સૌથી મોટું તાજા પાણીનું સરોવર કયા રાજ્યમાં આવેલું છે? મણિપુર રાજ્યમાં આવેલું છે. તો લોકટક તળાવ છે ભારતનું સૌથી તાજા પાણીનું તળાવ છે જે મણિપુર રાજ્યમાં આવેલું છે. તાજેતરમાં લોકટક ડેવલપમેન્ટ ઓથોરિટીએ લોકટક તળાવ પરના તમામ તરતા ઘરો અને માળખાને દૂર કરવા માટે નોટિસ જારી કરી હતી, જેથી તે સમાચારોમાં છે. હસ્તકલા ગામ યોજના ધ ક્રાફ્ટ વિલેજ સ્કીમ કયા કેન્દ્રીય મંત્રાલયની પહેલ છે? તો કેન્દ્રીય કાપડ મંત્રાલયની આ પહેલ છે. હસ્તકલા ગામ યોજનાનો ઉદ્દેશ્ય ક્લસ્ટરોમાં કારીગરો માટે ટકાઉ અને આજીવિકા વિકલ્પ તરીકે હસ્તકલા વિકસાવવાનો છે. 13 જુલાઈ 2022ના રોજ કેટલામી અખિલ ભારતીય જિલ્લા કાનૂની સેવા સત્તામંડળની બેઠક યોજાઈ હતી? પ્રથમ બેઠક યોજાઈ હતી. તાજેતરમાં ખાલી જગ્યાના વૈજ્ઞાનિકોએ વિશ્વનો સૌથી ટકાઉ હાઇડ્રોજન ઇંધણ સેલ વિકસાવ્યો છે. તો હોંગકોંગ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના અધ્યાપકો અથવા તો વૈજ્ઞાનિકોએ છે તે હાઇડ્રોજન ઇંધણ સેલ વિકસાવ્યો છે. માય ગોવ પ્લેટફોર્મના તાજેતરમાં કેટલા વર્ષ પૂર્ણ થયા? 8 વર્ષ પૂર્ણ થયા છે માય ગોવ એટલે કે માય ગવર્મેન્ટ. કયા રાજ્યએ ચીફ મિનિસ્ટર ઇક્વલ એજ્યુકેશન રિલીફ આસિસ્ટન્સ એન્ડ ગ્રાન્ટ એટલે કે ચિરાગ યોજના શરૂ કરી છે? તો હરિયાણાએ ચિરાગ યોજના શરૂ કરી છે. હરિયાણાના મુખ્યમંત્રી કોણ છે? મનોહર ખટ્ટર. ઓગસ્ટ 2022 સુધીમાં કેટલા નોંધાયેલા સ્ટાર્ટઅપ છે? 75,000. કેટલા નોંધાયેલા છે? 75,000 સ્ટાર્ટઅપ છે તે નોંધાયેલા છે ઓગસ્ટ 2022 સુધીમાં. આગળ જોઈએ. તાજેતરમાં પિંગલી વેંકૈયાની કેટલામી જન્મજયંતિ નિમિત્તે સંસ્કૃતિ મંત્રાલય દ્વારા તિરંગા ઉત્સવનું આયોજન કરાયું હતું? 146મી હતી. યાદ રાખજો, પિંગલી વેંકૈયા કે જેણે હાલમાં આપણો જે તિરંગો છે, જે ઝંડો છે તેની ડિઝાઇન તૈયાર કરેલી હતી. પિંગલી વેંકૈયા. તાજેતરમાં અલકાયદાના કયા આતંકવાદીને તેના US ઓપરેશનમાં ઠાર થયા હતા? તો નામ છે અયમાન અલ જવાહરી, જેનું મૃત્યુ થયું અમેરિકા દ્વારા. કયા રાજ્યની ખગોળશાસ્ત્રી વેધશાળાને યુનેસ્કોની મહત્વની લુપ્તપ્રાય હેરિટેજ વેધશાળાઓની યાદીમાં સામેલ કરવામાં આવી છે? બિહારને સામેલ કરવામાં આવેલું છે. આગળ જોઈએ. લાર્સન એન્ડ ટુબ્રો આઈટીઝ ટેકનોલોજી પાર્ક સ્થાપવા માટે કયા રાજ્ય સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે? ગુજરાત રાજ્ય સાથે. આવકવેરા વિભાગના TIN 2.0 પ્લેટફોર્મ પર તેના પેમેન્ટ ગેટવે પ્લેટફોર્મને સૂચિબદ્ધ કરનાર ભારતની પ્રથમ બેંક કઈ છે? ફેડરલ બેંક છે. પ્રથમ બેંક ફેડરલ બેંક. વર્ષ 2022 માટે ફોર્ચ્યુન ગ્લોબલ 500ની યાદીમાં કેટલી ભારતીય જાહેર અને ખાનગી કંપનીઓનો ઉમેરો થયો છે અથવા તો ઉમેરવામાં આવી છે? તો 9 કંપનીઓ છે તે ઉમેરવામાં આવેલી છે. આ યાદીમાં અમેરિકાની વોલમાર્ટ સતત 9મા વર્ષે પણ પ્રથમ છે. પ્રથમ કોણ છે? અમેરિકાની વોલમાર્ટ. અને LIC છે તે આ યાદીમાં 98મા ક્રમે છે. તો ટોટલ 500માંથી LIC 98મા ક્રમે રહેલી છે. કયા દિવસે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી કરવામાં આવે છે? 7 ઓગસ્ટના રોજ કરવામાં આવે છે. તાજેતરમાં ઓગસ્ટ 2022માં ઇસરોએ તેનું સૌથી નાનું રોકેટ SSLV લોન્ચ કર્યું હતું. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે?
જોઈએ આપણે SSLV નું પૂરું નામ સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે, એ સાચું છે. આ મિશન દ્વારા પૃથ્વી અવલોકન ઉપગ્રહ EOS-02 અને વિદ્યાર્થીઓ દ્વારા નિર્મિત ઉપગ્રહ આઝાદી સેટેલાઇટને SSLVએ ઉડાન ભરી હતી. તો તે પણ સાચું છે. આ મિશન ઉપગ્રહોને તેમની જરૂરી ભ્રમણ કક્ષામાં મૂકવામાં નિષ્ફળ ગયું હતું. તો તે પણ સાચું છે. જે તેની ભ્રમણ કક્ષાઓમાં હતા ત્યાં મૂકી શક્યું નથી, તે નિષ્ફળ થયેલું છે. તો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. જવાબ આવશે ઓપ્શન ડી 1, 2 અને 3, ત્રણે ત્રણ સાચા છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એટલે કે SSLV એ 3 તબક્કાનું લોન્ચ વ્હીકલ છે. સાચું છે. જે 3 સોલિડ પ્રોપલ્શન સ્ટેજ અને લિક્વિડ પ્રોપલ્શન આધારિત વેલોસિટી ટ્રીમિંગ મોડ્યુલ સાથે ટર્મિનલ સ્ટેજ તરીકે ગોઠવેલું છે. એ પણ સાચું છે. SSLVનો વ્યાસ 2 મીટર તથા લંબાઈ 34 મીટર છે. તો તે પણ સાચું છે. તેનું વજન લગભગ 120 ટન છે. તો તે પણ સાચું છે. જવાબ આવશે ઓપ્શન ડી 1, 2, 3 અને 4, તે સાચા છે. તાજેતરમાં ચીન અને તાઇવાન મુદ્દો ચર્ચામાં રહ્યો છે. તાઇવાન સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો તાઇવાનના વિધાનો છે તે આપણે જોઈએ. વર્ષો પહેલા તે શાહી રાજવંશ દ્વારા સંચાલિત હતું, પરંતુ તેનું નિયંત્રણ વર્ષ 1995માં જાપાનીઓને આપવામાં આવ્યું હતું. 1895માં. બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હાર બાદ આ ટાપુ ચીનના હાથમાં પાછો ફર્યો હતો. બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાએ જાપાનમાં હિરોશીમા અને નાગાસાકીમાં અણુબોમ્બ ફેંકેલા અને ત્યારબાદ જાપાનની હાર થઈ. ત્યારથી તાઇવાન છે તે ચીનના હાથમાં જતું રહ્યું. તાઇવાન દક્ષિણ પૂર્વ ચીનના દરિયા કિનારાથી લગભગ 160 કિલોમીટર દૂર એક ટાપુ છે. તો જવાબ આવશે 1, 2 અને 3, ત્રણે ત્રણ સાચા છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ તાઇવાન ટાપુ કયા ઉદ્યોગ માટે પ્રસિદ્ધ છે? તો સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે તે ફેમસ છે. આંતરરાષ્ટ્રીય બિલાડી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 8 ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય બિલાડી દિવસ. તાજેતરમાં શ્રી જગદીપ ધનખર ભારતના કેટલામાં ઉપરાષ્ટ્રપતિ બન્યા છે? 14મા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે જગદીપ ધનખર. તાજેતરમાં ભારતમાં યોજાયેલી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં શ્રી જગદીપ ધનખર ખાલી જગ્યાને હરાવીને ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. કોને હરાવીને ઉપરાષ્ટ્રપતિ બન્યા છે? સુશ્રી માર્ગરેટ આલ્વાને હરાવ્યા છે જગદીપ ધનખરે. ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો વિધાનો જોઈએ. તેમનો જન્મ રાજસ્થાન રાજ્યમાં થયો હતો. સાચું છે. તેઓ ભાજપમાં જોડાયા પહેલા લોકસભા અને જનતા દળના સભ્ય પણ રહી ચૂક્યા છે. એ પણ સાચું છે. તેઓ વર્ષ 2019માં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ પણ બન્યા હતા. એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી. ઉપરના ત્રણે ત્રણ સાચા છે. ભારતીય બંધારણના કયા ભાગમાં ઉપરાષ્ટ્રપતિ વિશે બંધારણીય જોગવાઈ કરવામાં આવી છે? ભાગ 5માં ઉપરાષ્ટ્રપતિ વિશે બંધારણીય જોગવાઈ થયેલી છે. આગળ જોઈએ. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિ પદની જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 63માં. નીચે આપેલી ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ ઉપરાષ્ટ્રપતિ જ રાજ્યસભાના સભાપતિ રહેશે? અનુચ્છેદ 64 મુજબ. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો જોઈએ વિધાનો. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે. સાચું છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 66(1) મુજબ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પ્રમાણસર પ્રતિનિધિત્વ અનુસાર એકલ સંક્રમણીય મત દ્વારા કરવામાં આવે છે. એ પણ સાચું છે. તો એ બંને યાદ રાખવું.
શું છે? પ્રમાણસર પ્રતિનિધિત્વ અને એકલ સંક્રમણીય મત પદ્ધતિ. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર સંસદના બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભાના સભ્યો જ ભાગ લે છે, એ પણ સાચું છે. ઉપરાષ્ટ્રપતિની જો ચૂંટણી હોય તો લોકસભા અને રાજ્યસભાના સભ્યો જ ભાગ લે છે. સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા અને નિમાયેલા એમ બધા જ સભ્યો મતદાન કરે છે, તો એ પણ સાચું છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી હોય તો તેમાં ચૂંટાયેલા પણ મતદાન કરી શકે અને નિમાયેલા હોય તે પણ મતદાન કરી શકે છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી, બધા સાચા છે. 1, 2, 3, 4 વિધાનો સાચા છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ સંદર્ભે નીચે આપેલા વિધાન પૈકી ક્યુ અથવા કયા વિધાન સાચા છે? જોઈએ. ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે, તો એ સાચું છે. રાજ્યસભાના સભાપતિ કોણ હોય? તો જે ઉપરાષ્ટ્રપતિ હોય તે હોય. તેમને પગાર અને ભથ્થા રાજ્યસભાના સભાપતિ તરીકે જ મળે છે. ઉપરાષ્ટ્રપતિનો કોઈ પણ પ્રકારનો પગાર મળતો નથી. તેમને શેનો પગાર મળે છે? તો રાજ્યસભાના સભાપતિનો પગાર મળે છે. ભારતના દ્વિતીય નાગરિક તરીકેનું બહુમાન ઉપરાષ્ટ્રપતિને મળે છે. પ્રથમ છે નાગરિક તે રાષ્ટ્રપતિ છે અને દ્વિતીય નાગરિક છે તે ઉપરાષ્ટ્રપતિ હોય છે. ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાની પ્રક્રિયાની શરૂઆત માત્ર રાજ્યસભામાંથી જ થાય છે, કેમ કે તેઓ રાજ્યસભાના અધ્યક્ષ છે. તો જવાબ આવશે 1, 2, 3 અને 4 સાચા છે. તો રાષ્ટ્રપતિ જે આપણા ઉપરાષ્ટ્રપતિ બનેલા છે જગદીપ ધનખડ, તેના વિશે આપણે થોડી આગળ વાત કરી જોઈએ. તો આ છે આપણા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ. તમે અહીં ફોટોમાં જોઈ શકો. જગદીપ ધનખડનો જન્મ 18 મે 1951ના રોજ રાજસ્થાન રાજ્યના ઝુંઝુનુ જિલ્લાના એક નાનકડા ગામ એટલે કે કિથાનામાં થયો હતો. તેમના પિતાનું નામ ગોકલચંદ અને માતાનું નામ કેસરી દેવી છે. તેઓએ શાળાનું શિક્ષણ પૂરું કર્યા પછી રાજસ્થાન યુનિવર્સિટી જયપુરમાંથી BSc અને LLBમાં સ્નાતક થયેલા છે. ઉપરાષ્ટ્રપતિ સંબંધિત મહત્વના અનુચ્છેદ આપણે જોઈ લઈએ. તો અનુચ્છેદ 63માં ઉપરાષ્ટ્રપતિ પદની જોગવાઈ છે. અનુચ્છેદ 64માં હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ જ રાજ્યસભાના સભાપતિ છે. અનુચ્છેદ 65માં રાષ્ટ્રપતિ પદ ખાલી પડે ત્યારે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે છે. જો ઉપરાષ્ટ્રપતિ ગેરહાજર હોય અથવા તો તે પદ ખાલી હોય ત્યારે ઉપરાષ્ટ્રપતિ છે તે રાષ્ટ્રપતિનું કાર્ય કરે છે અને રાષ્ટ્રપતિનો પગાર પણ તેમને મળે છે. અનુચ્છેદ 66માં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગેની જોગવાઈઓ કરેલી છે. આ બધા મોસ્ટ આઈએમપી છે. આમાંથી કોઈને કોઈ પૂછાશે તો ખાસ યાદ રાખી લેવું અથવા લખી લેવું. અનુચ્છેદ 67 ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદ્દત આપેલી છે. અનુચ્છેદ 68માં ઉપરાષ્ટ્રપતિ પદ ખાલી પડે ત્યારે તે પદ પૂરવા અંગેની જોગવાઈઓ આપેલી છે. જેટલું બને એટલું જલ્દી પૂરી લેવાનું હોય છે. અનુચ્છેદ 69માં ઉપરાષ્ટ્રપતિને હોદ્દાના શપથ લેવા અંગેની જોગવાઈ આપેલી છે. અનુચ્છેદ 70માં અન્ય આકસ્મિક પ્રસંગે રાષ્ટ્રપતિના કાર્યો બજાવવા બાબત છે. અને અનુચ્છેદ 71માં રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત વિવાદોના ઉકેલ અંગેની જોગવાઈ છે. જો બંનેનો વિવાદ હોય કોઈ પણ ઉપરાષ્ટ્રપતિ કે રાષ્ટ્રપતિની ચૂંટણીનો, તો કોણ તે કરી શકે? તો સુપ્રીમ કોર્ટ છે તેનો નિર્ણય લાવી શકે છે. ભારતના અત્યાર સુધીના ઉપરાષ્ટ્રપતિઓ આપણે જોઈએ તો પ્રથમ હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. તો ખાસ યાદ રાખવું, 5 સપ્ટેમ્બર તેમનો જન્મદિવસ છે તે શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રથમ રાજ્યસભાના અધ્યક્ષ કોણ હતા તો પૂછવામાં આવે તો નામ યાદ રાખવું, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. અને પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ બનેલા? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. તેમનો સમયગાળો અહીં આપેલો છે. સમયગાળો પૂછાતો નથી તો એ આપણે યાદ રાખીશું નહીં. આપણે ખાલી ક્રમ યાદ રાખી લઈએ. બીજા ઉપરાષ્ટ્રપતિ ડૉક્ટર ઝાકિર હુસેન. ત્રીજા છે ડૉક્ટર વરાહગીરી વેંકટગીરી એટલે કે વીવી ગીરી. ચોથા છે ગોપાલ સ્વરૂપ પાઠક. પાંચમા શ્રી BD જતી એ ઉપરાષ્ટ્રપતિ બનેલા. અહીં છઠ્ઠા નંબરે આવે છે ન્યાયમૂર્તિ M હિદાયતુલ્લા. સાતમા નંબરે છે શ્રી R વેંકટરામન. આઠમા નંબરે શ્રી શંકરદયાલ શર્મા. 9 KR નારાયણ. 10 શ્રી કૃષ્ણકાંત. 11 શ્રી ભૈરવસિંહ શેખાવત. 12મા હતા મોહમ્મદ હામિદ અંસારી. ત્યારબાદ શ્રી M વેંકૈયા નાયડુ 13મા.
અને તેનું સ્થાન હવે લીધું છે 14મા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે. 2022થી તે કાર્યરત છે. હવે જગદીપ ધનખડે કોનું સ્થાન લીધેલું છે એવો પ્રશ્ન પણ પૂછાય તો એ તમારે યાદ રાખવું એમ વેંકૈયા નાયડુ. અથવા તો પૂછવામાં આવે જગદીપ ધનખડ પહેલા કોણ હતા ઉપરાષ્ટ્રપતિ તો એમ વેંકૈયા નાયડુ. ઇન્ડિયન ફિલોસોફી અને હિન્દુ વ્યૂ ઓફ લાઈફ એ કયા ઉપરાષ્ટ્રપતિના પ્રસિદ્ધ પુસ્તકો છે તો તે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના પ્રસિદ્ધ પુસ્તકો છે. ભારત સરકારે મલેશિયાને LCA તેજસ વિમાન વેચવાની ઓફર કરી છે. આ ઉપરાંત અન્ય ઘણા દેશોએ તેને ખરીદવા રસ દાખવ્યો છે. તેના સંદર્ભે નીચેના પૈકી વિધાન ચકાસો અથવા તો કયા વિધાન સાચા છે. તો શું નામ છે LCA તેજસ વિમાન? જોઈએ. તો અહીં પ્રથમ છે ભારત સરકારે એ તો આપણે જોઈ ગયા. આપણે પ્રથમ જોઈએ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ એટલે કે HCL તરીકે ઓળખાતું વિમાન તેજસ એ ભારતનું સિંગલ એન્જિન ડેલ્ટા વિંગ મલ્ટીરોલ લાઇટ ફ્લાઇટર વિમાન છે. એ સાચું છે. ડિપાર્ટમેન્ટ ઓફ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ હેઠળ કાર્યરત એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી દ્વારા તેની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. કોના દ્વારા? એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી દ્વારા ડિઝાઇન તૈયાર થયેલી છે. તેનું ઉત્પાદન જાહેર ક્ષેત્રની કંપની HCL દ્વારા થાય છે. તે સ્વદેશી ડિઝાઇન સાથે ભારતમાં તૈયાર કરવામાં આવેલું સૌપ્રથમ યુદ્ધ વિમાન છે. જવાબ આવશે ઓપ્શન ડી. 1, 2, 3 અને 4 બધા સાચા છે. વિશ્વ આદિવાસી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? અહીં 9 ઓગસ્ટ છે તે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ આદિવાસી દિવસ 2022ની થીમ શું છે? તો થીમ છે ધ રોલ ઓફ ઇન્ડિજિનિયસ વુમન ઇન ધ પ્રેઝર્વેશન એન્ડ ટ્રાન્સમિશન ઓફ ટ્રેડિશનલ નોલેજ. એ ઓપ્શન અહીં સાચો પડશે. 9 ઓગસ્ટ 2022ના રોજ ખાલી જગ્યામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. તો કઈ જગ્યાએ? તો ઝાલોદ ખાતે મુખ્યમંત્રી શ્રી હાજર રહેલા અને ત્યાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આગળ જોઈએ ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ 2022 સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો વિધાન આપણે જોઈએ. આ બિલનો ઉદ્દેશ્ય બહુવિધ એજન્ટોને વીજળી સપ્લાયર્સના વિતરણ નેટવર્કની ખુલ્લી એક્સપ્રેસ પ્રદાન કરવાનો છે. એ સાચું છે. બીજું છે આ બિલ વીજળી અધિનિયમ 2003માં સુધારો કરવા માંગે છે. તો તે પણ સાચું છે. આ બિલની જોગવાઈ અનુસાર ગ્રામીણ વિસ્તારમાં 100 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે. એ ખોટું છે. કોઈ પણ પ્રકારની વીજળી છે તે ફ્રી આપવામાં આવશે નહીં, કેમ કે આ છે ભૂપેન્દ્ર પટેલ, આ અરવિંદ કેજરીવાલ નથી. એટલે તમને ખ્યાલ હોવો જોઈએ. જો દિલ્હીમાં હોય તો આ શક્ય છે, આપણે ગુજરાતમાં તે શક્ય નથી. એટલે જવાબ આવશે 1 અને 2 સાચા છે. એટલે એ ઓપ્શન અહીં સાચો પડશે. આગળ જોઈએ. તાજેતરમાં સંસ્કૃતિ મંત્રાલયે કોની સાથે મળીને ઇન્ડિયા કી ઉડાન પહેલ શરૂ કરી છે? તો ગૂગલ સાથે મળીને ઇન્ડિયા કી ઉડાન છે તે પહેલ શરૂ કરેલી છે. કોણે? તો સંસ્કૃતિ મંત્રાલયે. વિશ્વ જૈવ ઇંધણ દિવસ અથવા તો વર્લ્ડ બાયોફ્યુલ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 10 ઓગસ્ટને ઉજવવામાં આવે છે વિશ્વ જૈવ ઇંધણ દિવસ એટલે કે વર્લ્ડ બાયોફ્યુલ ડે. વિશ્વ સિંહ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 10 ઓગસ્ટ જૈવ ઇંધણ દિવસ પણ હોય છે અને વિશ્વ સિંહ દિવસ પણ 10 ઓગસ્ટના રોજ હોય છે. તો બંને સાથે યાદ રાખી લેવું. વિશ્વ સિંહ દિવસ છે તે ઘણી વખત પૂછાયેલું છે. અને સિંહ વિશે વાત કરીએ તો એશિયાટિક લાયન ફક્ત ગુજરાતમાં જોવા મળે છે આખા એશિયાની અંદર, અને એ પણ જુનાગઢ જિલ્લાના સાસણગીર ખાતે જોવા મળે છે. એ સિવાય વર્લ્ડની અંદર વાત કરીએ તો આફ્રિકામાં આફ્રિકન લાયન જોવા મળે છે અને
એશિયામાં આપણા ગુજરાતની અંદર એશિયાટિક લાયન જોવા મળે છે. તાજેતરમાં 28 જુલાઈથી 8 ઓગસ્ટ 2022 દરમિયાન કેટલામી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થયું હતું? તો 22મી કોમનવેલ્થ ગેમ્સ હતી. એના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવશું. પહેલા પ્રશ્નો જોઈ લઈએ, ઓપ્શન જોઈ લઈએ. 22મી કોમનવેલ્થ ગેમ્સ 2022નું આયોજન ક્યાં થયું હતું? બર્મિંગહામ, ઇંગ્લેન્ડની અંદર થયું હતું. 22મી કોમનવેલ્થ ગેમનો મોટો શું હતો? સ્પોર્ટ ઇઝ જસ્ટ ધ બિગિનિંગ. ડી ઓપ્શન સાચો પડશે. એનો મોટો ખાસ યાદ રાખી લેવું, પૂછાઈ શકે. સ્પોર્ટ્સ ઇઝ જસ્ટ ધ બિગિનિંગ. 22મી કોમનવેલ્થ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય ટીમના ધ્વજવાહક કોણ હતા? મોસ્ટ આઈએમપી છે, પૂછાઈ શકે તેવો ટોપિક છે. તો પીવી સિંધુ અને મનપ્રીત સિંહ હતા. ઉદ્ઘાટન સમારોહના ધ્વજવાહક પીવી સિંધુ અને મનપ્રીત સિંહ. 22મી કોમનવેલ્થ ગેમ્સ 2022માં મેડલ ટેબલમાં ભારત કયા ક્રમે રહ્યું? તો ભારત ચોથા ક્રમે રહ્યું છે. એ ક્રમ પણ આપણે આગળ જોઈશું. કોમનવેલ્થ ગેમ્સ 2022માં મેડલ ટેબલમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? તો ઓસ્ટ્રેલિયા દેશ છે તે પ્રથમ ક્રમે રહેલો છે અને ભારત ચોથા ક્રમે છે. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ઓસ્ટ્રેલિયાએ કુલ કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે? તો 67 ગોલ્ડ મેડલ જીતેલા છે ઓસ્ટ્રેલિયાએ. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ઓસ્ટ્રેલિયાએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ થઈને કુલ કેટલા મેડલ જીત્યા છે? 178 મેડલ છે જીતેલા છે, જેમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલનો સમાવેશ થઈ જાય છે. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે કુલ કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે? તો ભારતે કુલ 22 ગોલ્ડ મેડલ જીતેલા છે. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ બધું મળી અને કેટલા મેડલ જીત્યા છે? ટોટલ 61 મેડલ જીતેલા છે, જેની અંદર ગોલ્ડ 22 જીતેલા છે. એ સિવાય સિલ્વર અને બ્રોન્ઝનો પણ સમાવેશ થયેલો છે. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ વિજેતા શ્રી જેરેમી લાલરીનુંગા કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તેઓ વેઇટલિફ્ટિંગ સાથે સંકળાયેલા છે. તાજેતરમાં કોમનવેલ્થ ગેમમાં ભારતના કેટલા ખેલાડીઓએ ગોલ્ડ મેડલ જીત્યા હતા? આ ખેલાડીને કઈ રમત સાથે યોગ્ય રીતે જોડો. તો કઈ રમતના ખેલાડી છે તે યોગ્ય રીતે જોડવાનું છે. તો જોઈએ, પ્રથમ છે મીરાબાઈ ચાનુ. તો જવાબ આવશે વેઇટલિફ્ટિંગ. પહેલામાં સી આવશે. બીજું છે ભાવિનાબેન પટેલ. ભાવિનાબેન પટેલ આપણા ગુજરાતના છે અને ટેબલ ટેનિસના તેઓ ખેલાડી છે. તો જવાબ આવશે ટેબલ ટેનિસ. નિખિત ઝરીન. તો નિખિત ઝરીન છે તેમનું નામ. તો નિખત ઝરીન કઈ રમત સાથે સંકળાયેલા છે? બોક્સિંગ સાથે સંકળાયેલા છે અને ગોલ્ડ મેડલ જીતેલા છે. અને હવે તો એક જ બાકી છે, પીવી સિંધુ, બેડમિન્ટન. આપ સૌ જાણો છો. તો જોડકા જોડોમાં એ ઓપ્શન આમાં જવાબ આવશે. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે સૌથી વધુ ગોલ્ડ મેડલ અથવા તો સૌથી વધુ મેડલ કઈ રમતમાં જીત્યા છે? તો સૌથી વધુ ગોલ્ડ મેડલ પૂછવામાં આવે અથવા તો સૌથી વધુ મેડલ પૂછવામાં આવે તો કુસ્તીમાં જીતેલા છે. કોમનવેલ્થ ગેમ 2022માં ભારતનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કયા વર્ષે રહ્યું હતું? 2010માં રહ્યું હતું, જ્યારે આપણા ભારતની અંદર દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ યોજાઈ હતી ત્યારે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે તે રહેલું છે. ભારતમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ક્યારે થયું હતું? 2010માં દિલ્હીની અંદર. કોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભ ક્યારથી થયો હતો? 1930થી થયેલો છે કોમનવેલ્થ ગેમનો પ્રારંભ. કોમનવેલ્થ ગેમ્સ 2022નું મેડલ ટેબલ જોઈએ તો પ્રથમ ક્રમે રહેલો છે દેશ ઓસ્ટ્રેલિયા. 67 ગોલ્ડ, 57 સિલ્વર, 54 બ્રોન્ઝ એમ કુલ 178 મેડલ છે તે ઓસ્ટ્રેલિયાને મળેલા છે. બીજા ક્રમે ઇંગ્લેન્ડ રહેલો છે, 176 મેડલ મળેલા છે. ત્રીજા ક્રમે કેનેડા છે, જેમને 92 મેડલ મળેલા છે. અને ચોથા ક્રમે આપણું ભારત છે. તો ભારતને ક્યાં ક્યાં મેડલ મળ્યા ખાસ યાદ રાખવાના છે. ઓસ્ટ્રેલિયા આપણે જોઈ લીધું. ભારતને 22 ગોલ્ડ મેડલ મળેલા છે, 16 સિલ્વર અને 23 છે તે બ્રોન્ઝ મેડલ મળેલા છે. આ રીતે કુલ 61 મેડલ મળેલા છે.
અને જો 5મા નંબરે કયો દેશ રહ્યો પૂછવામાં આવે તો જવાબ આવશે ન્યૂઝીલેન્ડ દેશ, જેમને 49 મેડલ મળેલા છે. ભારતને કઈ રમતમાં કેટલા મેડલ મળેલા તે જોઈએ તો કુસ્તીમાં સૌથી વધારે મળેલા છે, જેને રેસલિંગ પણ કહે છે. 6 ગોલ્ડ મેડલ મળેલા છે, 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ, ટોટલ 12 મેડલ છે તે કુસ્તીમાં મળેલા છે. ટેબલ ટેનિસમાં 4 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર, 2 બ્રોન્ઝ, ટોટલ 7. વેઇટલિફ્ટિંગમાં 3 ગોલ્ડ, 3 સિલ્વર, 4 બ્રોન્ઝ, ટોટલ 10. બોક્સિંગમાં 3 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર, 3 બ્રોન્ઝ, ટોટલ 7. એ જ રીતે બેડમિન્ટનમાં 3, 1, 2, ટોટલ 6. એથ્લેટિક્સમાં 1, 4, 3, ટોટલ 8. લોન બોલ્સમાં 1 ગોલ્ડ, 1 સિલ્વર અને 0 છે બ્રોન્ઝ, તો 2 મળેલા છે ગોલ્ડ અને સિલ્વર. પેરા પાવર લિફ્ટિંગમાં 1 ગોલ્ડ મળેલો છે. જુડોમાં 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ, હોકીમાં 1 સિલ્વર, 1 બ્રોન્ઝ અને ક્રિકેટમાં 1 સિલ્વર મેડલ છે તે મળેલો છે. સ્કોશમાં 2 બ્રોન્ઝ મેડલ મળેલા છે. કુલની વાત કરીએ તો કુલ 22 ગોલ્ડ મેડલ, 16 સિલ્વર મેડલ અને 23 છે તે બ્રોન્ઝ મેડલ, ટોટલ 61 મેડલ છે ભારતને મળેલા. કોમનવેલ્થ ગેમ્સનું આયોજન જોઈએ તો પ્રથમ કોમનવેલ્થ ગેમ 1930માં રમાઈ હતી. સ્થળ હતું હેમિલ્ટન અને કેનેડા દેશમાં રમાઈ હતી. 19મી છે તે 2010માં દિલ્હીમાં યોજાઈ હતી. ભારતમાં તો એકમાત્ર ભારતમાં યોજાયેલી છે 2010માં. કેટલામી હતી તો 19મી યાદ રાખવું. અને ક્યાં યોજાઈ હતી? દિલ્હીમાં, દેશ ભારત. 20મી 2014માં ગ્લાસગોમાં યોજાઈ હતી, સ્કોટલેન્ડ દેશ. 21મી 2018માં ગોલ્ડ કોસ્ટમાં યોજાઈ હતી, ઓસ્ટ્રેલિયા દેશની અંદર. 22મી 2022માં એટલે કે હાલ ક્યાં યોજાયેલી છે? બર્મિંગહામ, ઇંગ્લેન્ડમાં યોજાયેલી છે. અને આવનાર જે 2026માં આવશે 23મી કોમનવેલ્થ ગેમ્સ તે ક્યાં યોજાશે? તો વિક્ટોરિયા પ્રાંતમાં યોજાશે અને દેશ છે ઓસ્ટ્રેલિયા. તો ખાસ આ યાદ રાખવું. કેટલામી હતી? 22મી. આની પહેલાંની યાદ રાખવી 21મી 2018 ગોલ્ડ કોસ્ટમાં, અને આવનાર 2026માં ક્યાં યોજાશે? તો વિક્ટોરિયા પ્રાંતમાં ઓસ્ટ્રેલિયામાં યોજાશે. તો ખૂબ જ અગત્યનો આ ટોપિક છે. કોમનવેલ્થ ગેમ્સ અગાઉ કયા નામે ઓળખાતી હતી? તો કોમનવેલ્થ ગેમના વિવિધ નામ છે તે આપણે જોઈએ. તો પ્રથમ છે તે બ્રિટિશ એમ્પાયર ગેમ્સ તરીકે ઓળખાતી હતી. 1930થી લઈને 1950 સુધી તેનું નામ હતું બ્રિટિશ એમ્પાયર ગેમ. ત્યારબાદ બ્રિટિશ એમ્પાયર એન્ડ કોમનવેલ્થ ગેમ્સ તરીકે ઓળખાવા લાગી. 1954થી લઈ અને 1966 સુધી તેમનું નામ તે રહ્યું. ત્યારબાદ બ્રિટિશ કોમનવેલ્થ ગેમ 1970થી 74 સુધી બ્રિટિશ કોમનવેલ્થ ગેમ એવું નામ રહેલું. અને ત્યારબાદ ખાલી કોમનવેલ્થ ગેમ રહેલું, જે 1978થી અત્યાર સુધી છે તે ચાલુ છે. તો 1978થી કોમનવેલ્થ ગેમ્સ એ નામ પડેલું છે. તો યાદ રાખવું. આ બધું યાદ રાખવું કેમ કે આમાંથી વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે. બ્રિટિશ એમ્પાયર ગેમ પ્રથમ નામ હતું. તાજેતરમાં કોને લદ્દાખનો સર્વોચ્ચ પુરસ્કાર ડી-પલ રનગમ ડસ્ટોન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો દલાઈ લામાને આ એવોર્ડ છે તે આપવામાં આવેલો છે. તાજેતરમાં ચર્ચામાં રહેલા ડી-પલ રનગમ ડસ્ટોન એવોર્ડ કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંકળાયેલ છે? તો લદ્દાખ સાથે સંકળાયેલ છે. તાજેતરમાં કયા દેશી પ્રી સમિટ ઓફ ટાઈગર કન્ટ્રીઝ એટલે કે TRCsનું આયોજન કર્યું હતું? તો ભારત દ્વારા આ આયોજન છે તે કરવામાં આવ્યું હતું. તાજેતરમાં CSIRના પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ કોણ બન્યું છે? શ્રી નલ્લાથમ્બી કલાઈસેલ્વી. નામ યાદ રાખજો, શ્રી નલ્લાથમ્બી કલાઈસેલ્વી તે CSIRના પ્રથમ મહિલા ડાયરેક્ટર બનેલા છે. પ્રથમ મહિલા છે, તો ખાસ યાદ રાખવું. CSIR સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? જોઈએ. તેનું પૂરું નામ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ છે. સાચું છે. આનું નામ પણ ખાસ યાદ રાખી લેવું.
કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ CSIRનું પૂરું નામ. તેની સ્થાપના સપ્ટેમ્બર 1942માં સ્વાયત્ત સંસ્થા તરીકે કરવામાં આવી હતી. એ પણ સાચું છે. તે સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860 હેઠળ નોંધાયેલ છે. એ પણ સાચું છે. જવાબ આવશે ઉપરોક્ત તમામ સાચા છે. વિશ્વ હાથી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 12 ઓગસ્ટ વિશ્વ હાથી દિવસ. આંતરરાષ્ટ્રીય યુવા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 12 ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવાય છે. સ્વામી વિવેકાનંદનો આ જન્મદિવસ છે 12 ઓગસ્ટ. તેને આંતરરાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય યુવા દિવસ છે તે અલગ છે. રાષ્ટ્રીય યુવા દિવસ હોય તો સ્વામી વિવેકાનંદનો જન્મ હોય 12 જાન્યુઆરી. તો એ યાદ રાખજો. 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ અને 12 ઓગસ્ટ એ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ છે. ભારતમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ 12 જાન્યુઆરી ભારતમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવાય છે. તાજેતરમાં સુશ્રી સેરેના વિલિયમ્સે ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેઓ કયા દેશના પ્રસિદ્ધ ટેનિસ ખેલાડી છે? તો સેરેના વિલિયમ્સ છે તે અમેરિકાના ટેનિસ ખેલાડી છે. સ્માઇલ 75 પહેલ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? સ્માઇલ 75 વિશે આપણે જોઈએ. પ્રથમ વિધાન છે તેનું પૂરું નામ સપોર્ટ ફોર માર્જિનલાઇઝ્ડ ઇન્ડિવિજ્યુઅલ ફોર લાઇવલીહુડ એન્ડ એન્ટરપ્રાઇઝ છે. તો સ્માઇલ 75નું નામ યાદ રાખ લેવું. સ્માઇલનું પૂરું નામ આ થશે. સાચું છે. આ પહેલના ભાગરૂપે ઓળખાયેલ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ભીખ માંગવા રોકાયેલા વ્યક્તિઓ માટે NGO અને અન્ય હિતધારકોના સહયોગથી સંખ્યાબંધ વ્યાપક કલ્યાણ પગલાંનો સમાવેશ કરશે. તે પણ સાચું છે. તે સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રાલયની પહેલ છે. એ પણ સાચું છે. કોની પહેલ છે? સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રાલયની પહેલ રહેલી છે. તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી. 1, 2 અને 3 બધા સાચા છે. વિશ્વ અંગદાન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 13 ઓગસ્ટ વિશ્વ અંગદાન દિવસ. તાજેતરમાં ચર્ચામાં રહેલ ચેવાલિયા દે લા લેઝન દ ઓનર સન્માન કયા દેશ સાથે સંકળાયેલ છે? ફ્રાન્સ દેશનું આ સન્માન છે. તાજેતરમાં કયા ભારતીય રાજનેતાને ફ્રાન્સ સરકારનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર સેવલિયર ડી લા લેઝન ડી હોનોર એનાયત કરવામાં આવ્યો છે? તો શ્રી શશી થરૂરને આ એવોર્ડ છે તે એનાયત કરવામાં આવેલો છે. કયા દેશનો છે? ફ્રાન્સ દેશનો આ છે. ફ્રાન્સ દેશ યાદ રાખવું. ફ્રાન્સ દેશની રાજધાની કઈ છે? પેરિસ છે. તાજેતરમાં અમલમાં આવેલ ક્રિમિનલ પ્રોસિડ્યુર એક્ટ 2022 સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો ક્રિમિનલ પ્રોસિજર એક્ટ 2022 સંદર્ભે આપણે જોઈએ વિધાનો. આ કાયદાએ આઇડેન્ટિફિકેશન ઓફ પ્રિઝનર્સ એક્ટ 2020નું સ્થાન લીધું છે. 1920નું સ્થાન લીધું છે. આ અધિનિયમ અંતર્ગત પોલીસને ગુનેગારો તેમજ ગુનાના આરોપીઓના શારીરિક અને જૈવિક નમૂના લેવાનો કાયદેસરની પરવાનગી આપે છે. તો એ પણ સાચું છે. તેનો હેતુ ગુનામાં સામેલ લોકોની અનોખી ઓળખ સુનિશ્ચિત કરવાનો છે. કેસ ઉકેલવામાં તપાસ એજન્સીઓને મદદ કરવાનો છે. એ પણ સાચું છે. તો જવાબ આવશે ઓપ્શન ડી. 1, 2 અને 3 બધા સાચા છે. તાજેતરમાં લોકસભામાં પ્રતિસ્પર્ધા સુધારા બિલ 2022 રજૂ કરવામાં આવ્યું હતું. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પ્રતિસ્પર્ધા સુધારા બિલ 2022 જોઈએ. તે ભારતીય પ્રતિસ્પર્ધા આયોગના માળખામાં ફેરફાર કરવા માંગે છે. સાચું છે. આ બિલ
CCI ને વર્તમાન બજારોની જરૂરિયાતોને પૂરી કરવા માટે પરવાનગી આપે છે, એ પણ સાચું છે. આ બિલમાં CCIના સંયોજનોને સૂચિત કરવા માટેના માપદંડ તરીકે ટ્રાન્ઝેક્શન વેલ્યુ રાખવાની જોગવાઈ છે, એ પણ સાચું છે. જવાબ આવશે ઓપ્શન એ. 1, 2 અને 3 બધા સાચા છે. થોડા પ્રશ્નો અને જવાબ જોઈએ. તાજેતરમાં શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા સ્થળે ITC નર્મદા હોટેલનું ઉદ્ઘાટન કર્યું? અમદાવાદમાં. ખાલી જગ્યા વિમેન્સ ફૂટબોલ ટીમે યુરો ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું છે, ઇંગ્લેન્ડે જીત્યું છે. ખાલી જગ્યા મંત્રાલયે ભારતના યુવાનો સાથે જોડાવા અને તેમનામાં દેશભક્તિની ઊંડી ભાવના જગાડવાના ઉદ્દેશ્ય સાથે બઢે ચલો અભિયાન શરૂ કર્યું છે. સંસ્કૃતિ મંત્રાલયે કરેલું છે. તાજેતરમાં કોણે સ્કાયલાઇટ અભ્યાસનું આયોજન કર્યું છે? ભારતીય સેનાએ કર્યું છે. ભારત સરકારે કયા વર્ષ સુધીમાં ભારતની પુનઃપ્રાપ્ય ઉર્જા સ્થાપિત ક્ષમતાને 500 ગીગાવોટ સુધી વિસ્તરણ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે? 2030 સુધી. કયા સ્થળે ડીફ એક્સપો 12ની આવૃત્તિ યોજાશે? ગાંધીનગર ખાતે યોજાશે. લંપી પ્રોવેક રસી હરિયાણાના હિસારમાં ખાલી જગ્યા દ્વારા વિકસાવવામાં આવી છે. નેશનલ હોર્સ રિસર્ચ સેન્ટર દ્વારા વિકસાવવામાં આવી છે લંપી પ્રોવેક રસી. તાજેતરમાં કયા રાજ્યમાં 2G ઇથેનોલ પ્લાન્ટ કાર્યરત થયો છે? હરિયાણામાં. ખાલી જગ્યા દેશના રાષ્ટ્રપતિ આંદ્રે મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોરે વૈશ્વિક શાંતિ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, યુએનના મહાસચિવ તથા પોપ ફ્રાન્સિસના 3 સભ્યોના આયોગની રચના માટે યુએનને લેખિત પ્રસ્તાવ રજૂ કરવાની જાહેરાત કરી છે. તો આ કામ છે તે મેક્સિકો દેશના રાષ્ટ્રપતિએ કર્યું છે. કયા રાજ્યએ ડેલોઇટ ઇન્ડિયાને તેના સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે? ઉત્તર પ્રદેશ. તાજેતરમાં ચર્ચામાં રહેલું ડોની પોલો એરપોર્ટ કયા રાજ્યમાં આવેલું છે? અરુણાચલ પ્રદેશમાં. તમામ અધિકૃત એવોર્ડ ભલામણો અને નામાંકન માટેના સામાન્ય પોર્ટલનું નામ શું છે? નેશનલ પોર્ટલ નામ રાખેલું છે. તાજેતરમાં ખાલી જગ્યાનો દિવસ પૃથ્વીનો આજ સુધીનો નાનામાં નાનો દિવસ નોંધાયો છે, 29 જૂન. પરવાઝ માર્કેટ લિંકેજ યોજના કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંકળાયેલ છે? જમ્મુ કાશ્મીર સાથે. તાજેતરમાં વિધાનસભાએ NRC એટલે કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન લાગુ કરવાનો અને રાજ્ય વસ્તી આયોગ એટલે કે SPCની સ્થાપનાનો ઠરાવ કર્યો છે. મણિપુર. નવી દિલ્હી ઇન્ટરનેશનલ ઓર્બિનેશનલ સેન્ટરનું નવું નામ શું છે? ઇન્ડિયા ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર. તાજેતરમાં ચર્ચામાં રહેલ શ્રી વી પ્રણવ કઈ રમત સાથે સંકળાયેલ છે? ચેસ રમત સાથે તેઓ સંકળાયેલ છે. તેની ડિટેલ પણ આપેલી છે, એ પણ આપણે જોઈ લઈએ કેમ કે ઉપયોગી છે. ચેન્નઈના ચેસ ખેલાડી શ્રી વી પ્રણવે રોમાનિયામાં એક ટુર્નામેન્ટ જીતીને ભારતના 75માં ગ્રાન્ડ માસ્ટર તેઓ બનેલા છે. ઓપન નેટવર્ક ફોર ડિજિટલ ફોરમ એટલે કે ONDCમાં જોડાનાર પ્રથમ વૈશ્વિક મોટી ટેક કંપની કઈ છે? માઇક્રોસોફ્ટ છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ મનીષા કલ્યાણ કઈ રમત સાથે સંકળાયેલ છે? ફૂટબોલ સાથે. મનીષા કલ્યાણ અને સુનિલ છેત્રીને અનુક્રમે પુરુષ વર્ગમાં ફૂટબોલ ઓફ ધ યર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તો ફૂટબોલ ઓફ ધ યર મનીષા કલ્યાણ અને સુનિલ છેત્રી બંને આપણા ભારતના છે, યાદ રાખજો. તાજેતરમાં અવસાન પામેલ ઇસ્સે મિયાકે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? ડિઝાઇન સાથે. આગળ જોઈએ. કયા ભારતીય નેતાને ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર સેવલિયર ડી લા લિજન્ડી ઓનરથી નવાજવામાં આવ્યા હતા? શશી થરૂરને. સંસ્થાઓના કાર્યોનું સંકલન કરવા માટે ONDCએ કઈ નિયમનકારી સંસ્થા સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે? SIDBI સાથે કર્યા છે. કેન્દ્રીય કેબિનેટ ઓગસ્ટ 2022માં કયા વર્ષ સુધી પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ચાલુ રાખવાની મંજૂરી આપી છે? 2024 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપેલી છે.
તાજેતરમાં માઇક્રોસોફ્ટ ભારતીય બજારમાં સામાજિક ઈ-કોમર્સ રજૂ કરવાના ઉદ્દેશ્ય સાથે ખાલી જગ્યા સાથે જોડાઈ છે. ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ. કઈ સંસ્થા ભારતમાં ડિજિટલ ધિરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરે છે? આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ટ્રાન્સ હિમાલયન મલ્ટી ડાયમેન્શન કનેક્ટિવિટી નેટવર્ક દ્વારા કયા દેશો જોડાયેલા છે? ચીન અને નેપાળ જોડાયેલા છે. કઈ સંસ્થાએ વર્ચ્યુઅલ સ્પેસ ટેક પાર્ક એટલે કે સ્પાર્ક શરૂ કર્યો છે? ઇસરોએ. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એ ઇસરોનું ફૂલ ફોર્મ થશે. ઘણી વખત પૂછાયેલું છે. નિપમ જે તાજેતરમાં સમાચારમાં હતું તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? બૌદ્ધિક સંપત્તિ સાથે સંકળાયેલ છે. નેથનના બીમા યોજના કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? તેલંગાણા રાજ્યએ આ નેથમમાં બીમા યોજના શરૂ કરેલી છે. વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ એટલે કે પાર્ટીશન હોરર રિમેમ્બરન્સ ડે તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? 14 ઓગસ્ટે વિભાજન વિભાષિકા સ્મૃતિ દિવસ ઉજવાય છે. તાજેતરમાં લોકસભામાં ઉર્જા સંરક્ષણ સુધારા બિલ 2022 પસાર કરવામાં આવ્યું હતું. તેના સંદર્ભે નીચેના વિધાનો ચકાસો. તો જોઈએ વિધાનો ક્યાં ક્યાં આપેલા છે તે. આ બિલ ઉર્જા સંરક્ષણ અધિનિયમ 2001માં સુધારો કરવા માંગે છે. સાચું છે. આ બિલ કેન્દ્ર સરકારને ઉર્જા વપરાશના ધોરણો સ્પષ્ટ કરવાની સત્તા આપે છે. એ પણ સાચું છે. આ બિલ કેન્દ્ર સરકારને ઇમારતો માટે ઉર્જા સંરક્ષણ કોડ સ્પષ્ટ કરવાની સત્તા આપે છે. એ પણ સાચું છે. આ બિલ મુજબ બિન અશ્મિભૂત સ્ત્રોતોમાંથી ઉર્જાનો ઉપયોગ કરવાની જવાબદારીમાં નિષ્ફળ જાય તો 10 લાખ રૂપિયા સુધીના દંડને પાત્ર છે. તો તે પણ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી. 1, 2 અને 3 1, 2, 3 અને 4 બધા સાચા છે. આગળ જોઈએ. ઓગસ્ટ 2022 દરમિયાન ગુજરાતમાં કેટલામાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી? તો 73માં વન મહોત્સવની ઉજવણી છે તે કરવામાં આવી 2022માં. 12 ઓગસ્ટ 2022ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 73માં વન મહોત્સવ અંતર્ગત કયા કયા સાંસ્કૃતિક વનનું લોકાર્પણ કર્યું છે? તો તેમણે વટેશ્વર વનનું લોકાર્પણ છે તે કરેલું છે. સાંસ્કૃતિક વનનો આપણે બધા જ વનો અત્યાર સુધીના બધા વન છે તેનો આપણે ફોટા સહિત વિડીયો મૂકેલો છે. જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો. આગળ જોઈએ. ઓગસ્ટ 2022માં ગુજરાતમાં કઈ જગ્યાએ નિર્માણ પામેલા સાંસ્કૃતિક વન વટેશ્વર વનનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોકાર્પણ કરાવ્યું છે? તો દુધરેજ સુરેન્દ્રનગર ખાતે આ છે વટેશ્વર વન બનાવવામાં આવેલું છે. તો યાદ રાખવું, દુધરેજ સુરેન્દ્રનગર વટેશ્વર વન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ લોકાર્પણ તારીખ 12 ઓગસ્ટ. આગળ જોઈએ. ગુજરાતમાં ઓગસ્ટ 2022 સુધીમાં કેટલા સાંસ્કૃતિક વનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે? ટોટલ 22 સાંસ્કૃતિક વનોનું લોકાર્પણ થયેલું છે. તો 22 આપણે એક વખત જોઈ લઈએ, નજર મારી લઈએ. ગુજરાતમાં વન મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક વનોનું નિર્માણ. તો પ્રથમ ક્રમ છે તે ગાંધીનગર જિલ્લામાં બનેલું. સેક્ટર 18 ગાંધીનગરમાં. વનનું નામ છે પુનિત વન. 2004માં પ્રથમ વન બનેલું પુનિત વન. જો પૂછવામાં આવે પ્રથમ સાંસ્કૃતિક વન કયું, તો પુનિત વન યાદ રાખવાનું. કયા જિલ્લામાં આવેલું? ગાંધીનગર જિલ્લામાં. અને ક્યારથી આ સાંસ્કૃતિક વનની શરૂઆત થઈ છે? 55મો જ્યારે વન મહોત્સવ હતો ત્યારથી શરૂઆત થઈ છે. હવે બીજા બધા આપણે એટલા ડિટેલમાં નહીં ભણીએ, ખાલી નામ કઈ જગ્યાએ છે અને કયા વર્ષમાં તે આપણે જોતા જઈએ. બાકી આગળ તમારે જોઈ લેવું. માંગલ્ય વન છે અંબાજીમાં બનેલું છે, બનાસકાંઠામાં આવેલું છે. તીર્થંકર વન તારંગામાં, મહેસાણા જિલ્લો. હરિહર વન સોમનાથમાં, ગીર સોમનાથ જિલ્લો. ભક્તિવન ચોટીલામાં, સુરેન્દ્રનગર જિલ્લો. શ્યામલ વન શામળાજીમાં, સાબરકાંઠા જિલ્લો. પાવક વન છે તે પાલીતાણામાં આવેલું છે, ભાવનગર જિલ્લો. કઈ સાલમાં બનેલું છે અહીં તમારે જોતું જવું, અને કેટલામો વન મહોત્સવ હતો ત્યારે બનેલું છે એ પણ તમારે જોતું જવું.
વિરાસત વન છે તે પાવાગઢમાં આવેલું છે, પંચમહાલ જિલ્લો આવશે। આગળ જોઈએ, ગોવિંદ ગુરુ સ્મૃતિ વન છે તે માનગઢમાં આવેલું છે, મહીસાગર જિલ્લો। નાગેશ વન દ્વારકામાં છે, દેવભૂમિ દ્વારકા। શક્તિવન કાગવડ ખોડલધામ ખાતે, રાજકોટ જિલ્લો। જાનકી વન ભીનાર વાંસદા ખાતે, નવસારી જિલ્લો। મહીસાગર વન વહેરા ખાડી, આણંદ જિલ્લો। આમ્રવન છે તે બાલચોઠી ખાતે, વલસાડમાં આવેલું છે। એકતા વન મોતા અથવા તો મોટામાં આવેલું છે, જે સુરત જિલ્લો આવશે। શહીદ વન ભૂચર મોરીમાં આવેલું છે, જામનગર જિલ્લો। વીરાંજલી વન છે તે પાલ દઢવાવમાં આવેલું છે, સાબરકાંઠા જિલ્લો। રક્ષક વન છે તે રુદ્રમાતા ડેમ સાઇટ આવેલું છે, કચ્છ જિલ્લામાં પૂછાયેલું છે ઘણી વખત। હવે અગત્યના છે, અહીંથી રુદ્રમાતાથી છે તે પૂછાય છે, તો ખાસ યાદ રાખતું જવું જોઈએ આપણે। રક્ષક વન રુદ્રમાતા ડેમ સાઇટ પૂછાયેલું, કચ્છમાં 2018માં બનેલું અને 69મો વન મહોત્સવ હતો। જડેશ્વર વન 2019માં 70મો વન મહોત્સવ હતો, ઓઢવ ખાતે આવેલું છે, અમદાવાદ જિલ્લો આવશે। ત્યારબાદ રામવન હાલમાં જ ખુલ્લું મૂકવામાં આવેલું છે, 2020માં તેનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવેલું હતું અને 71મો ત્યારે વન મહોત્સવ હતો, આજી ડેમ ખાતે આવેલું છે, રાજકોટમાં। મારુતિ નંદન વન 2021માં બનેલું 72મો વન મહોત્સવ હતો, કલગામ ખાતે, તાલુકો પૂછે તો ઉમરગામ અને જિલ્લો વલસાડ આવશે। 2022માં હાલમાં જ ઓગસ્ટની અંદર 2022માં 73મો વન મહોત્સવ ઉજવવામાં આવેલો અને તેમાં વટેશ્વર વનનું છે તે લોકાર્પણ કરવામાં આવેલું છે। કઈ જગ્યાએ આવેલું છે? દુધરેજ કેનાલ સાઇટ પર આવેલું છે અને જિલ્લો પૂછે તો સુરેન્દ્રનગર જિલ્લો આવશે। તો એટલું ખાસ યાદ રાખવું અને પ્રથમ યાદ રાખવું। 15 ઓગસ્ટ 2022ના રોજ ભારતમાં કેટલામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી? 76માં। ડી ઓપ્શન સાચો પડશે। 15 ઓગસ્ટ 2022ના રોજ ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ક્યાંથી તિરંગો લહેરાવ્યો હતો? મોડાસા ખાતે તિરંગો લહેરાવ્યો હતો। આઝાદી કા અમૃત મહોત્સવ ઇન્ડિયા @75 એ ભારત સરકાર દ્વારા ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી માટે આયોજિત કાર્યક્રમોની શ્રેણી છે, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યારે અને ક્યાંથી કર્યું હતું? જવાબ આવશે 12મી માર્ચ 2021ના રોજ સાબરમતી આશ્રમ ખાતેથી, એટલે કે અમદાવાદ ખાતેથી મોદીજીએ આનું ઉદ્ઘાટન કર્યું હતું। ક્યારે? 12મી માર્ચ 1921। તો 12 માર્ચ શા માટે નક્કી કરવામાં આવી હશે? તો 12 માર્ચ 1930ના રોજ 12 માર્ચ 1930ના રોજ શું થયું હતું? દાંડી યાત્રાની શરૂઆત થઈ હતી સાબરમતી આશ્રમથી, એટલા માટે જ 12મી માર્ચ 2021ના રોજ આઝાદી કા અમૃત મહોત્સવની શરૂઆત પણ સાબરમતી આશ્રમ ખાતેથી મોદીજી દ્વારા કરવામાં આવેલી છે। આગળ જોઈએ, તાજેતરમાં ATAGS સિસ્ટમ સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પર 21 તોપોની સલામીનો એક ભાગ બની હતી। આ ATAGS સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો વિધાનો આપણે જોવાના છે, કયા વિધાનો સાચા છે? તો પ્રથમ છે, તેનું પૂરું નામ એડવાન્સ ટોર્ડ આર્ટિલરી ગન સિસ્ટમ છે, ATAGS એડવાન્સ ટોલ આર્ટિલરી ગન સિસ્ટમ, યાદ રાખજો। તે સ્વદેશી 155x52 કેલિબરની હોવિત્ઝર તોપ અથવા તો ગન છે, એ પણ સાચું છે, આ પણ સાચું છે। તેને DRDO દ્વારા વિકસાવવામાં આવી છે, એ પણ સાચું છે। DRDO ડિફેન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તેનું પૂરું નામ થાય છે અને હાલમાં જ તેના નવા અધ્યક્ષ પણ બનેલા છે। આની પહેલાં G સતીશ રેડ્ડી હતા, તેનું સ્થાન નવા અધ્યક્ષે લીધું છે। તે નવા અધ્યક્ષનું નામ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। ઓગસ્ટ 2022ની દ્રષ્ટિએ ભારતમાં કુલ કેટલી રામસર સાઇટ છે? 75 રામસર સાઇટ થઈ ગઈ છે।
ભારતમાં કયા રાજ્યમાં સૌથી વધુ રામસર સાઇટ આવેલી છે ઓગસ્ટ 2022ની દ્રષ્ટિએ? તો જવાબ આવશે તમિલનાડુમાં. આની પહેલાં સૌથી વધારે રામસર સાઇટ છે તે ઉત્તર પ્રદેશમાં હતી, પણ હાલ જ 11 નવી રામસર સાઇટની જાહેરાત કરવામાં આવી, જેમાં તમિલનાડુમાં સૌથી વધારે સાઇટ આવેલી છે. તાજેતરમાં રામસર સાઇટમાં સમાવેશ થયેલ તંપરા તળાવ, હીરાકુંડ જળાશય અને અંશુપા તળાવ કયા રાજ્યમાં આવેલ છે? ઓડિશા રાજ્યમાં આવેલ છે. તાજેતરમાં રામસર સાઇટમાં સમાવેશ થયેલા સ્થળ યશવંત સાગર કયા રાજ્યમાં સ્થિત છે? મધ્યપ્રદેશમાં છે યશવંત સાગર. તાજેતરમાં રામસર સાઇટમાં સમાવેશ થયેલ ચિત્રાનોડી પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં છે? તમિલનાડુમાં છે ચિત્રાનોડી પક્ષી અભયારણ્ય. ત્યાર પછી સાલબુગ વેટલેન્ડ કન્ઝર્વેશન રિઝર્વ કયા રાજ્યમાં સ્થિત છે? જમ્મુ કાશ્મીરમાં સ્થિત છે. તાજેતરમાં દશાશક્તિ એટલે કે ઉદાશક્તિ છે. તાજેતરમાં ઉદારશક્તિ નામનો વાયુસેના અભ્યાસ કયા બે દેશ વચ્ચેની એરફોર્સ વચ્ચે યોજાયો છે? ભારત અને મલેશિયા વચ્ચે યોજાયેલો છે ઉદારશક્તિ નામનો વાયુસેના અભ્યાસ. તાજેતરમાં કયો દેશ ઓમિક્રોન રસીને મંજૂરી આપનાર પ્રથમ દેશ બન્યો છે? તો તે યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકે દેશ બન્યો છે ઓમિક્રોન રસીને મંજૂરી આપનાર દેશ. તો અહીં આપણે રામસર સાઇટની વિશે વાત કરી. તો રામસર સાઇટ 11 છે તે વધારવામાં આવી છે ઓગસ્ટ 2022માં. તો કઈ કઈ છે તે આપણે સંપૂર્ણ વિગત મેળવીએ. તો જે નવી 11 સાઇટ ઉમેરાઈ છે તેનું નામ અને તે કયા રાજ્યમાં આવેલું છે તે આપણે જોતા જશું. 11 નવી રામસર સાઇટ. પ્રથમ છે તંપારા તળાવ, ઓડિશા રાજ્યમાં છે. આપણે વિગતની કાંઈ જરૂર છે નહીં, એટલું ડીપમાં નહીં પૂછાય, છતાંય તમારે જોવું હોય તો એક વખત જોઈ લેજો. હીરાકુંડ જળાશય ઓડિશા રાજ્યમાં આવેલ છે. ત્યારબાદ અંશુપા તળાવ ઓડિશા રાજ્યમાં છે. યશવંત સાગર મધ્યપ્રદેશમાં છે. ચિત્રાનોડી પક્ષી અભયારણ્ય તમિલનાડુમાં છે. સુચિન્દ્રમ થેરૂર આદ્રભૂમિ પરિસર તમિલનાડુ રાજ્યમાં છે. વડુવર અથવા તો વડુવર પક્ષી અભયારણ્ય તમિલનાડુ રાજ્યમાં છે. કાંજીરનકુલમ પક્ષી અભયારણ્ય તમિલનાડુમાં છે. થાણે ક્રીક એ મહારાષ્ટ્રમાં આવેલી છે. હાઈગામ આદ્રભૂમિ સંરક્ષણ રિઝર્વ જમ્મુ અને કાશ્મીરમાં આવેલું છે. અને 11મું છે સાલબુગ વેટલેન્ડ કન્ઝર્વેશન રિઝર્વ, એ પણ જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. તો ટોટલ આ 11 સાઇટ ઉમેરી અને ટોટલ 75 કરવામાં આવેલી છે, કેમ કે ભારત દેશ છે તે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. તાજેતરમાં અગસ્ત્યમલાઈને હાથી રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. તે કયા રાજ્યમાં સ્થિત છે? અગસ્ત્યમલાઈ કયા રાજ્યમાં સ્થિત છે? તમિલનાડુ રાજ્યમાં સ્થિત છે. અગસ્ત્યમલાઈ શું છે? તો હાથી રિઝર્વ છે. તાજેતરમાં વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ એટલે કે ચિનાબ રેલવે બ્રિજના ગોલ્ડન જોઇન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તે કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલું છે? તે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે, કે જે વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ બનશે. ચિનાબ રેલવે બ્રિજના ગોલ્ડન જોઇન્ટનું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે. તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તેની મોનેટરી પોલિસી કમિટી એટલે કે MPC સમીક્ષામાં રેપો રેટમાં 50 બેઝિસ પોઈન્ટ વધારાની જાહેરાત કરી હતી. આ સાથે RBIનો વર્તમાન રેપો રેટ ખાલી જગ્યા છે ઓગસ્ટ 2022ની સ્થિતિએ કેટલો છે? 5.40% છે. 5.40% યાદ રાખવું. RBIનો SDF એટલે કે સ્ટાન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટનો વર્તમાન વ્યાજદર જણાવો. વર્તમાન વ્યાજદર છે 5.15%. તાજેતરમાં શ્રી રૂડી કોઝરનું નિધન થયું છે. તેઓ કઈ રમતના ઇન્ટરનેશનલ અમ્પાયરિંગ સાથે સંકળાયેલા હતા? તો ક્રિકેટના તેઓ ઇન્ટરનેશનલ અમ્પાયર હતા.
તાજેતરમાં ફિફાએ કયા દેશના ફૂટબોલ ફેડરેશનને તૃતીય પક્ષની દરમિયાનગીરીના કારણે સસ્પેન્ડ કર્યું હતું? તો જવાબ આવશે ભારત. તાજેતરમાં ચર્ચામાં રહેલા ફિફા સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો વિધાનો આપણે જોઈએ. પ્રથમ છે, તેનું પૂરું નામ ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન છે. સાચું છે. ફિફાનું પૂરું નામ એ થાય છે, પૂછાયેલું છે. ફિફા એ ફૂટબોલ, ફુટસલ અને બીચ સોકરનું આંતરરાષ્ટ્રીય સંચાલક મંડળ છે. એ પણ સાચું છે. તેનું વડું મથક સ્વિટ્ઝરલેન્ડના ઝુરિચ ખાતે આવેલું છે. એ પણ સાચું છે. તો અહીં જવાબ આવશે 3 સાચા છે. ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા જિલ્લામાં 47 એકરની જમીનમાં અંદાજિત ₹13.77 કરોડના ખર્ચે નવનિર્મિત રામવનનું લોકાર્પણ કર્યું હતું? રામવન ક્યાં બનાવવામાં આવેલું છે? રાજકોટમાં, અને હાલ તેને ખુલ્લું મૂકવામાં આવેલું છે. 2020માં આ રામવન બનેલું છે. આપણે આગળ જોઈ ગયા. વિશ્વ ફોટોગ્રાફી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 19 ઓગસ્ટ વિશ્વ ફોટોગ્રાફી દિવસ. વિશ્વ માનવતા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 19 ઓગસ્ટ ઉજવવામાં આવે છે. આગળ જોઈએ. પાલન 1000 રાષ્ટ્રીય અભિયાન વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? વિધાનો જોઈએ. તો અહીં વિધાનો આપેલા છે. આ અભિયાન પ્રથમ 1000 દિવસ બાળકના શારીરિક, ભાવનાત્મક, માનસિક, જ્ઞાનાત્મક અને સામાજિક સ્વાસ્થ્ય માટે મજબૂત પાયાનું કામ કરે છે. સાચું છે. પાલન 1000 જર્ની ઓફ ધ ફર્સ્ટ 100 ડેઝમાં પરિવારો, માતા પિતા અને સંભાળ રાખનારાઓની મૂળભૂત જરૂરિયાતોને પૂરી કરતી સેવાઓ માટે શરૂઆતના વર્ષોની તાલીમનો સમાવેશ થાય છે. એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન સી. એ અને બી બંને સાચા છે. તાજેતરમાં બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમારે કેટલામી વખત શપથ લીધા છે? તો 8મી વખત શપથ લીધા છે નીતિશ કુમારે બિહારના મુખ્યમંત્રી તરીકે. હર ઘર જળ પ્રમાણન મેળવનાર દેશનો પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે? તો પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ છે દાદરા નગર હવેલી અને દીવ દમણ, જેને હર ઘર જળ પ્રમાણપત્ર મળ્યું હોય. નીચેના પૈકી કયું રાજ્ય હર ઘર જળ પ્રમાણિત કરનાર પ્રથમ રાજ્ય બન્યું હતું? તે બન્યું હતું ગોવા. હર ઘર જળ પ્રમાણિત કરનાર પ્રથમ રાજ્ય પૂછે તો ગોવા. અને પ્રથમ કેન્દ્ર શાસિત પ્રદેશ પૂછે તો દાદરા અને નગર હવેલી. તો બંને યાદ રાખવું. ભારતમાં સદભાવના દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 20 ઓગસ્ટ ઉજવાય છે. ભારતમાં કોનો જન્મદિવસ સદભાવના દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો શ્રી રાજીવ ગાંધીનો જન્મદિવસ છે તે સદભાવના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતીય અક્ષય ઉર્જા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? ભારતીય અક્ષય ઉર્જા દિવસ. જવાબ આવશે 20 ઓગસ્ટ. વિશ્વ મચ્છર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 20 ઓગસ્ટ વિશ્વ મચ્છર દિવસ. તાજેતરમાં મધ્યપ્રદેશનો કયો જિલ્લો ભારતનો પ્રથમ કાર્યાત્મક રીતે સાક્ષર જિલ્લો બન્યો છે? તો એ છે મંડલા જિલ્લો. ક્યાંનો છે? મધ્યપ્રદેશનો. પૂછવામાં આવે ભારતનો પ્રથમ કાર્યાત્મક સાક્ષર જિલ્લો મંડલા કયા રાજ્યમાં આવેલો છે? તો મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલો છે. એ તમને ખ્યાલ હોવો જોઈએ. આપણે જોયો વિશ્વ મચ્છર દિવસ, તો મચ્છરોથી થતી બીમારીઓ પણ જોઈ લઈએ. બીમારીનું નામ છે મેલેરિયા. માદા એનાફિલિસ મચ્છરના કરડવાથી થાય છે. ઇન્સેફેલાઇટિસ ક્યુલેક્સ મચ્છરના કરડવાથી. ડેન્ગ્યુ એડિસ ઇજિપ્તીના કરડવાથી થાય છે. ચિકનગુનિયા એડિસથી થાય છે. યેલો ફીવર પણ એડિસથી થાય છે. અને ફાઇલેરિયા છે તે એડિસ અને ક્યુલેક્સ મચ્છરના કરડવાથી થાય છે. તો સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો ખૂબ જ અગત્યના છે. આમાંથી વારંવાર પૂછાતા હોય છે, તો આ પણ યાદ રાખી લેવું. થોડા સવાલ જવાબ જોઈ લઈએ. તાજેતરમાં ખાલી જગ્યામાં મેડલ જીતનાર ગુજરાતના ખેલાડીઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેલ પ્રતિભા પુરસ્કાર અર્પણ કર્યા છે.
તો કોમનવેલ્થ ગેમ્સ 2022માં જે લોકો જીતેલા છે તેમને ભૂપેન્દ્રભાઈ પટેલે ખેલ પ્રતિભા પુરસ્કાર અર્પણ કર્યા છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે સંકળાયેલ સ્થળ પાદાંગને 75મું રાષ્ટ્રીય સ્થળ જાહેર કરવામાં આવ્યું છે. તે કયા દેશમાં સ્થિત છે? તો સિંગાપુરમાં સ્થિત છે. તાજેતરમાં કેટલા જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત થયો છે? 1082 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ આપેલો છે. મંકીપોક્સ વાયરસના વેરિયન્ટનું નામ બદલીને નવું નામ શું રાખવામાં આવ્યું છે? ક્લેડ્સ 1, IA અને IIB એ નવું નામ રાખવામાં આવેલું છે. કયો દેશ વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે જેણે પીરિયડ પ્રોજેક્ટ એક્ટ પસાર કરીને ફ્રી પીરિયડ પ્રોડક્ટ એક્સેસ કરવાના અને પીરિયડ પ્રોડક્ટ્સ બધા માટે મફત બનાવવાના અધિકારનું કાયદેસર રીતે રક્ષણ કર્યું છે? તો જવાબ આવશે સ્કોટલેન્ડ. વિશ્વનો પ્રથમ દેશ છે, યાદ રાખજો. આગળ જોઈએ. ખાલી જગ્યાએ તાજેતરમાં સ્ટાર્ટઅપ્સને ટેકો આપવા માટે પ્રથમ સમર્પિત શાખા શરૂ કરી છે SBIએ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. વોસ્ટોક 2022 મિલિટરી એક્સરસાઇઝ કયા દેશમાં યોજાશે? રશિયામાં યોજાશે. તાજેતરમાં ચર્ચામાં રહેલ VLCનું પૂરું નામ શું છે? વિડિયોલેન ક્લાયન્ટ. વર્ષ 2023માં 17મા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવશે? ઇન્દોર ખાતે કરવામાં આવશે. તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રાલયે DST સ્ટાર્ટઅપ ઉત્સવનું આયોજન કર્યું છે? તો જવાબ આવશે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે. અગસ્ત્યમલાઈ હાથી રિઝર્વ જે તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું હતું તે કયા રાજ્યમાં આવેલું છે? તમિલનાડુમાં. તાજેતરમાં આયુષ મંત્રાલય અને ખાલી જગ્યા મંત્રાલયે આયુષ ગ્રીડ પ્રોજેક્ટ માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય. કયું ભારતીય રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશે મુખ્યમંત્રી અનુપ્રતિ કોચિંગ યોજના લાગુ કરી છે? રાજસ્થાને કરી છે. કઈ ફાર્મા કંપનીએ તેના ઇન્ટ્રાનાસલ કોવિડ રસીના કેન્ડિડેટ માટે ટ્રાયલ પૂર્ણ કરી છે? ભારત બાયોટેકે. આગળ જોઈએ. ઇન્ડિયા ઇન્ટરનેશનલ સીફૂડ શોનું સ્થળ કયું છે જે 23મી આવૃત્તિ છે? તો એ છે કોલકાતા. પ્રથમ 2 વર્ષમાં બાળકોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે શરૂ કરાયેલ રાષ્ટ્રીય અભિયાનનું નામ શું છે? પાલન 1000. કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશે ડ્રોન સેવાથી પ્રથમ ઉડાન મેડિસન ફ્રોમ ધ સ્કાય શરૂ કરી છે? અરુણાચલ પ્રદેશે. તાજેતરમાં લોન્ચ થયેલ મંથન પ્લેટફોર્મ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે? સંશોધન અને નવીનતા સાથે સંકળાયેલું છે. જુલાઈ 2022માં ભારતનો જથ્થાબંધ ફુગાવો કેટલો છે? 13.93%. કઈ સંસ્થાએ આરોગ્ય સુવિધાઓને મજબૂત કરવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રદર્શન આધારિત ભંડોળ ફાળવણીની જાહેરાત કરી છે? નેશનલ હેલ્થ ઓથોરિટીએ. તાજેતરમાં HEI રિપોર્ટ અનુસાર વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં કયા શહેરમાં સૌથી વધુ સરેરાશ PM 2.5 સ્તર છે? નવી દિલ્હીમાં છે. કયા રાજ્યએ વિદ્યારથ સ્કૂલ ઓન વ્હીલ્સ પ્રોજેક્ટ શરૂ કર્યો છે? આસામ રાજ્યએ શરૂ કર્યો છે. કૃષિ લોન માટે વાર્ષિક 1.5% વ્યાજ સબવેન્શન કેટલી હદ સુધી મંજૂર કરવામાં આવ્યું છે? 3 લાખ રૂપિયા સુધી. નેશનલ સિક્યુરિટી સ્ટ્રેટેજી કોન્ફરન્સ 2022નું સ્થળ કયું છે? નવી દિલ્હી છે. ભારતની પ્રથમ ડબલ ડેકર AC ઇલેક્ટ્રિક બસનું અનાવરણ ક્યાં થયું? મુંબઈ ખાતે. તાજેતરમાં લોન્ચ કરાયેલ મત્સ્ય સેતુ મોબાઈલ એપના ઓનલાઈન માર્કેટ પ્લેસ ફીચરનું નામ શું છે? એક્વા બજાર. કઈ રાજ્ય સરકારે ગ્રામીણ આજીવિકા પાર્ક સ્થાપવાની જાહેરાત કરી છે? છત્તીસગઢે કરી છે. તાજેતરમાં ઉડાન યોજનાના કેટલા વર્ષ પૂર્ણ થયા? 5 વર્ષ પૂર્ણ થયા છે. તાજેતરમાં કઈ ભારતીય મહિલા ખેલાડી અંડર 20 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં
ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે? તો તે બન્યા છે સુશ્રી અંતિમ પંઘાલ. બી ઓપ્શન અહીં સાચો પડશે. અંડર-20 વર્લ્ડ વિશ્વ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ મહિલા છે, તો ખાસ નામ યાદ રાખી લેવું. તાજેતરમાં ચર્ચામાં રહેલ અંતિમ પંઘાલ કઈ રમત સાથે સંકળાયેલ છે? રેસલિંગ એટલે કે કુસ્તી સાથે તેઓ સંકળાયેલ છે. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડ્રોન પ્રમોશન અને યુઝેસ પોલિસી જાહેર કરી હતી. તેના સંદર્ભે નીચેના કયા વિધાન સાચા છે? તો જોઈએ. આ નીતિનો કાર્યકાળ 5 વર્ષનો રાખવામાં આવ્યો છે, એ સાચું છે. આ નીતિ અથવા પોલિસી અંતર્ગત ડ્રોન સેવા ઇકોસિસ્ટમમાં રોજગારીની તકો વધારીને 25,000 જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કરવાનું લક્ષ્યાંક છે, તો તે પણ સાચું છે. આ પોલિસી અથવા નીતિના અમલીકરણ માટે ગુજરાતની 4 પ્રસિદ્ધ યુનિવર્સિટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, એ ખોટું છે. એવો કોઈ પણ સમાવેશ કરવામાં આવેલો નથી. તો જવાબ આવશે ફક્ત 1 અને 2 સાચું છે, ઓપ્શન સી. તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે આર્મીના આધુનિકરણની યોજનાઓના ભાગરૂપે ભારતીય સેનાને એક સંરક્ષણ પ્રણાલીઓ સોંપી છે. તેમની એક F-INSAS સિસ્ટમ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સાચા વિધાનો આપણે જોઈએ. પ્રથમથી F-INSASનું પૂરું નામ ફ્યુચર ઇન્ફેન્ટ્રી સોલ્જર એઝ અ સિસ્ટમ છે, એ સાચું છે. તે પાયદળ સેનાના આધુનિકરણનો એક કાર્યક્રમ છે, જેનો ઉદ્દેશ્ય સૈનિકોની ઓપરેશનલ ક્ષમતાને વધારવાનો છે, એ પણ સાચું છે. તેને DRDO અને ઓર્ડનન્સ ફેક્ટરી ઇકોસિસ્ટમ સહિત ભારતીય સંસ્થાઓ દ્વારા સ્વદેશી રીતે ડિઝાઇન કરવામાં આવી છે, એ પણ સાચું છે. આ સિસ્ટમ હેઠળ આવરી લેવામાં આવેલ લશ્કરી શસ્ત્રો અને સાધનોમાં AK-203 એસોલ્ટ રાઇફલ, મલ્ટીમોડ હેન્ડ ગ્રેનેડ, બેલિસ્ટિક હેલ્મેટ અને ગોગલ્સનો સમાવેશ થાય છે, તો એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી. 1, 2, 3 અને 4 બધા સાચા છે. તાજેતરમાં ભારતના કયા પ્રદેશમાં થતા મિથિલા મખાનાને GI ટેગ આપવામાં આવ્યો છે? બિહારમાં થાય છે મિથિલા મખાના, તેને GI ટેગ હાલમાં જ મળેલો છે. ભારતમાંથી સૌપ્રથમ વખત કયા રાજ્યની દાર્જિલિંગ ચાને GI ટેગ આપવામાં આવ્યો હતો? તો પશ્ચિમ બંગાળની દાર્જિલિંગ ચાને GI ટેગ મળેલો હતો, જે પ્રથમ GI ટેગ હતો. ગુજરાતમાંથી સૌપ્રથમ વખત કઈ પ્રોડક્ટને GI ટેગ આપવામાં આવ્યો હતો? તો ગુજરાતમાં સૌપ્રથમ છે સંખેડા ફર્નિચર, તો એ ખાસ યાદ રાખવું. ગુજરાતમાં સૌપ્રથમ પૂછે તો સંખેડા ફર્નિચર, ભારતમાં સૌપ્રથમ પૂછે તો દાર્જિલિંગ ચા, અને હાલમાં જ મખાના છે તેને મળેલો છે, અને તે મિથાલા મખાના છે, અને તે બિહાર રાજ્યના છે. તાજેતરમાં કયા રાજ્યમાં દહીં હાંડીને સત્તાવાર રમતનો દરજ્જો આપવામાં આવ્યો છે? મહારાષ્ટ્રમાં. તાજેતરમાં ભારતમાં ખાલી જગ્યા દ્વારા ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસ એટલે કે HFC લોન્ચ કરી હતી, તો તે KPIT CSIR દ્વારા લોન્ચ કરવામાં આવી હતી, એ ઓપ્શન સાચો પડશે. આગળ જોઈએ. તાજેતરમાં કયા સ્થળે અશોક લેલેન્ડ દ્વારા વિકસિત સ્વિચ EV-22 નામની ભારતની પ્રથમ AC ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસ લોન્ચ કરી હતી? તો મુંબઈ ખાતે કરી હતી. શું નામ છે? સ્વિચ EIV-22, અને ભારતની પ્રથમ છે AC ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસ છે. આંતરરાષ્ટ્રીય ગુલામ વ્યાપાર અને તેના અંતની યાદગારીના દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 23 ઓગસ્ટ. ચંદીગઢ એરપોર્ટનું નામ કોના પરથી રાખવામાં આવશે? શહીદ ભગતસિંહના નામ પરથી રાખવામાં આવશે ચંદીગઢ એરપોર્ટનું નામ. તાજેતરમાં શ્રી રાકેશ ઝુનઝુનવાલાનું નિધન થયું હતું,
તેઓ કયા ક્ષેત્ર માટે જાણીતા છે? ભારતીય શેર બજાર માટે તેઓ જાણીતા છે. શેર બજારમાં ખૂબ જ મોટું નામ રહેલું છે રાકેશ ઝુનઝુનવાલાનું. ભારતીય વોરન બફેટ તરીકે તેમને ઓળખવામાં આવતા અને 40,000 કરોડનું તેમણે સામ્રાજ્ય છે તે ખડું કરેલું હતું. રાકેશ ઝુનઝુનવાલાનું હાલમાં જ નિધન થયું છે. ભારતીય શેર બજારમાં નીચેના પૈકી કોણ બિગ બુલ અને ભારતના વોરન બફેટ તરીકે પ્રસિદ્ધ હતા? તો આપણે હમણાં જ વાત કરી ગયા રાકેશ ઝુનઝુનવાલા. ઓપ્શન ડી. બિગ બુલ તરીકે અને ભારતના વોરન બફેટ તરીકે તેઓ જાણીતા હતા. તાજેતરમાં શ્રી સમર બદ્રુ બેનર્જીનું નિધન થયું છે. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા? ફૂટબોલ સાથે સંકળાયેલા હતા સમર બદ્રુ બેનર્જી. વિશ્વ ગુજરાતી દિવસ અથવા તો વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 24 ઓગસ્ટ ઉજવાય છે. કોનો જન્મદિવસ 24 ઓગસ્ટ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવાય છે? જવાબ આવશે કવિ નર્મદનો જન્મદિવસ છે 24 ઓગસ્ટ. તે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વ માતૃભાષા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? વિશ્વ માતૃભાષા દિવસ જવાબ આવશે 21 ફેબ્રુઆરી ઉજવાય છે. બી ઓપ્શન. તાજેતરમાં ભારતના વિદેશ મંત્રી શ્રી એસ જયશંકરે કયા દેશમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ અને નવનિર્મિત ભારતીય દૂતાવાસનું ઉદ્ઘાટન કર્યું હતું? જવાબ આવશે પરાગ્વેમાં. પરાગ્વેમાં નવો દૂતાવાસ પણ બનાવવામાં આવેલો છે અને ત્યાં ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવેલું છે. અને ભારત દેશના વિદેશ મંત્રી કોણ છે વર્તમાન? તો એ છે એસ જયશંકર. આગળ જોઈએ. કયા સ્થળે ભારતની પ્રથમ કોમર્શિયલ સ્પેસ સિચ્યુએશન અવેરનેસ એટલે કે SSA વેધશાળાની સ્થાપના કરવામાં આવી છે અથવા તો આવશે? તો જવાબ આવશે ઉત્તરાખંડના ગઢવાલ ક્ષેત્રમાં SSA વેધશાળાની સ્થાપના કરવામાં આવશે. તાજેતરમાં કયા ભારતીય યુવા ગ્રાન્ડ માસ્ટરે શ્રી મેગ્નસ કાર્લસનને સતત ત્રીજી વખત હરાવ્યો હતો? જવાબ આવશે ઓપ્શન એ શ્રી રમેશ બાબુ પ્રજ્ઞાનંદ. તો મેગ્નસ કાર્લસન છે તે વિશ્વમાં પ્રથમ ક્રમે આવે છે. તો તેને સતત ત્રીજી વખત યુવા ગ્રાન્ડ માસ્ટર શ્રી રમેશ બાબુ પ્રજ્ઞાનંદે હરાવ્યા છે. તાજેતરમાં બાંગ્લાદેશમાં જન્મેલા ચિત્રકાર અને વાર્તા લેખક ખાલી જગ્યાને 2022ના પુલિત્ઝર પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. તો કોણ છે? જવાબ આવશે સુશ્રી ફહમીદા આઝીમ. એ ઓપ્શન સી ઓપ્શન અહીં સાચો પડશે. ફહમીદા આઝીમ. તાજેતરમાં DRDO અને ઇન્ડિયન નેવી દ્વારા ઓડિશાના ચાંદીપુરમાં ઇન્ટિગ્રેટેડ સ્ટેટ રેન્જ એટલે કે ITR ખાતેથી VLSRSAMનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો વિધાનો આપણે જોઈએ. તો અહીં 4 વિધાનો આપેલા છે. ચારે ચાર આપણે એક પછી એક જોઈ લઈએ. VLSRSAMનું પૂરું નામ વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ છે. પૂરું નામ પણ યાદ રાખી લેવું. વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ એ સાચું છે. તેને ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો પર તૈનાત કરવા માટે DRDO દ્વારા સ્વદેશી રીતે વિકસિત અને ડિઝાઇન કરવામાં આવ્યું છે પણ સાચું છે. આ મિસાઇલ 40થી 50 કિલોમીટરની રેન્જ ધરાવે છે. સાચું છે. આ મિસાઇલ દરિયાઈ સ્કીમિંગ લક્ષ્યો સહિત નજીકના અંતરે વિવિધ હવાઈજન્ય જોખમોને નિષ્ક્રિય કરવાની ક્ષમતા ધરાવે છે. તો એ પણ સાચું છે. ચારે ચાર સાચા છે. જવાબ આવશે ઓપ્શન ડી. મહિલા સમાનતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી? 26 ઓગસ્ટે કરવામાં આવી મહિલા સમાનતા દિવસની ઉજવણી. સ્ટોકહોમ વિશ્વ જળ સપ્તાહ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે?
તો જોઈએ આપણે. તો અહીં 3 વિધાનો આપેલા છે. પ્રથમ છે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ વોટર ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સીવી દ્વારા વિશ્વ જળ સપ્તાહ 2022નું આયોજન 23 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે. એ સાચું છે. વિશ્વ જળ સપ્તાહ 2022ની થીમ સીઈંગ ધ અનસીન ધ વેલ્યુ ઓફ વોટર હતી. તો એ પણ સાચું છે. શું છે થીમ? સીઈંગ ધ અનસીન ધ વેલ્યુ ઓફ વોટર. વિશ્વ જળ સપ્તાહ 1991થી આયોજિત વાર્ષિક ઇવેન્ટ છે. તો એ પણ સાચું છે. ક્યારે શરૂઆત થઈ હતી? 1991માં, અને દર વર્ષે તે ઉજવવામાં આવે છે. તો અહીં જવાબ આવશે ઓપ્શન ડી. 1, 2 અને 3 બધા સાચા છે. તાજેતરમાં રસાયણ અને ખાતર મંત્રાલયે કરેલી જાહેરાત વન નેશન વન ફર્ટિલાઇઝર સંદર્ભે નીચેના કયા વિધાનો સાચા છે? તો વિધાનો આપણે ચેક કરીએ. પ્રથમ છે પ્રધાનમંત્રી ભારતીય અનુવારક પરિયોજના એટલે કે PMBJP નામની ખાતર સબસિડી યોજના હેઠળ ખાતરો માટે એક જ બ્રાન્ડ વન નેશન વન ફર્ટિલાઇઝર લાગુ કરવામાં આવશે. એ સાચું છે. આ યોજના હેઠળ તમામ પ્રકારના ખાતરો ભારતમાં એક જ બ્રાન્ડ નામ ભારત હેઠળ વેચવામાં આવશે. તો નામ રહેશે ભારત, તેના હેઠળ છે તે વેચવામાં આવશે. એ પણ સાચું છે. આ યોજના ખાતરની જાહેર અને ખાનગી ક્ષેત્ર બંને કંપનીઓને લાગુ પડે છે. તો એ પણ સાચું છે. સરકારી હોય કે બિનસરકારી એટલે કે ખાનગી હોય તો બધી કંપનીઓને લાગુ પડે છે. બધાને ખાતર છે તે ભારત નામે જ વહેંચવાનું રહેશે. તો વન નેશન વન ફર્ટિલાઇઝર એ પણ યાદ રાખવું. તો સાચો જવાબ આવશે 1, 2 ને 3 સાચા છે. તાજેતરમાં નીચેના પૈકી કોને 2022નો યુનેસ્કો શાંતિ પુરસ્કાર એનાયત થયો છે? તો તે એનાયત થયો છે એન્જેલા મર્કેલને. કોને થયો છે? એન્જેલા મર્કેલ. તાજેતરમાં સુશ્રી એન્જેલા મર્કેલને 2022નો યુનેસ્કો શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ કયા દેશના પૂર્વ ચાન્સેલર હતા? જર્મનીના પૂર્વ ચાન્સેલર હતા અને તેઓ મહિલા સશક્તિકરણમાં ખૂબ જ આગળ હતા. તાજેતરમાં મલ્ટીમોડલ લોજિસ્ટિક પાર્ક એટલે કે MMLPના ઝડપી વિકાસ માટે ત્રિપક્ષીય કરાર કોની કોની વચ્ચે કરવામાં આવ્યા છે? જવાબ આવશે NHLMP, RVNL અને IWAI વચ્ચે કરવામાં આવેલા છે. NHAI, IWAI અને RVNL એ કઈ યોજના અથવા તો પ્રોજેક્ટ હેઠળ આધુનિક મલ્ટીમોડલ લોજિસ્ટિક પાર્કના વિકાસ માટે ત્રિપક્ષીય MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે ભારતમાલા પ્રોજેક્ટ. શું નામ છે? ભારતમાલા પ્રોજેક્ટ. હવે થોડા પ્રશ્નો અને જવાબ જોઈ લઈએ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તકેદારી આયોગ અને નેશનલ લો યુનિવર્સિટીના સહયોગથી પ્રકાશિત થયેલા ખાલી જગ્યા પુસ્તકનું તાજેતરમાં ગાંધીનગરમાં વિમોચન કર્યું હતું. તો કયું પુસ્તક છે? કોમ્પેડિયમ ઓફ લેન્ડમાર્ક જજમેન્ટ. પિચ બ્લેક અભ્યાસનું આયોજન કયા દેશમાં થશે? ઓસ્ટ્રેલિયામાં થશે. ભારતના વેધર વુમન ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે છે? સુશ્રી અન્નામણીને ઓળખવામાં આવે છે વેધર વુમન ઓફ ઇન્ડિયા તરીકે. ઇજિપ્તે ભારત સાથે રાજદ્વારી સંબંધોની કેટલામી વર્ષગાંઠની યાદમાં એક ટપાલ ટિકિટ બહાર પાડી છે? જવાબ આવશે 75માં. ખાલી જગ્યા હેઠળ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે PM જય દ્વારા. આગળ જોઈએ. કઈ રાજ્ય સરકાર દવાઓ માટે ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરશે? કેરળ કરશે. ONGC લદ્દાખની ખાલી જગ્યા ખીણમાં વીજળી ઉત્પન્ન કરવા માટે ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ સ્થાપશે. ક્યાં કરશે? પુગા ખીણમાં. કઈ કંપનીએ મંકીપોક્સ રોગની તપાસ માટે ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત RT-PCR કિટ વિકસાવી છે? તો એ છે ટ્રાન્સ એશિયા બાયોમેડિકલ. કઈ સંસ્થાએ પ્રાઇવેટાઇઝેશન ઓફ પબ્લિક સેક્ટર બેંક્સ એન્ડ
અલ્ટરનેટ પર્સ્પેક્ટિવ નામનો લેખ છે તે બહાર પાડ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પાડ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આર્ટેમિસ 3 કયા દેશનું ક્રૂ મૂન લેન્ડિંગ મિશન છે? અમેરિકા દેશનું છે. તાજેતરમાં કયા દેશે યુક્રેન માટે લશ્કરી પેકેજની જાહેરાત કરી હતી? અમેરિકાએ. વર્ષ 2022માં રાષ્ટ્રીય બીજ કોંગ્રેસનું આયોજન કયા સ્થળે થયું છે? ગ્વાલિયરમાં. 3.5 કિલોમીટર લાંબી માલવાહક ટ્રેનનું નામ શું છે જેનું તાજેતરમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું? તેનું નામ છે સુપર વાસુકી. મોસ્ટ આઈએમપી છે, પૂછાઈ શકે, યાદ રાખજો. સુપર વાસુકી 3.5 કિલોમીટર લાંબી આ ટ્રેન છે. એના વિશે થોડી માહિતી મેળવી લઈએ. ભારતીય રેલવેએ તાજેતરમાં સુપર વાસુકી નામની 3.5 કિલોમીટર લાંબી માલવાહક ટ્રેનનું પરીક્ષણ કર્યું છે. તે રેલવે દ્વારા ચલાવવામાં આવતી અત્યાર સુધીની સૌથી લાંબી અને સૌથી ભારે માલગાડી છે. તેની પાસે છત્તીસગઢના રજનાંદેગાંવ વચ્ચે 27,000થી વધુ કોલસાનું વહન છે તે કરતી વેગન છે. આગળ જોઈએ. કેન્દ્ર સરકારે ડિસ્ટ્રિક્ટ ગુડ ગવર્નન્સ પોર્ટલ વિકસાવવા માટે કયા રાજ્ય સાથે સહયોગ કરવાની યોજના બનાવી છે? અરુણાચલ પ્રદેશ સાથે. રાજીવ ગાંધી એડવાન્સ ટેકનોલોજી સેન્ટર એટલે કે આરકેટનું ઉદ્ઘાટન કયા રાજ્યએ કર્યું? રાજસ્થાને કર્યું. ભારતે કયા દેશ સાથે આંતરરાષ્ટ્રીય શિક્ષણ પર કાર્યકારી જૂથની સ્થાપનાની જાહેરાત કરી છે? ઓસ્ટ્રેલિયા સાથે. આગળ જોઈએ. કયા રાજ્યએ સરકાર દ્વારા સંચાલિત તબીબી સંસ્થાઓમાં ઓનલાઈન ડ્રગ મોનિટરિંગ સિસ્ટમ સ્થાપિત કરવાની જાહેરાત કરી છે? કેરળ રાજ્યએ. 2022માં યોજાનારી એસસીઓ સંરક્ષણ મંત્રીઓની બેઠકનું આયોજન સ્થળ કયું છે? તાશ્કંદ છે. કયા નેતાને 2022 લિબર્ટી મેડલ એનાયત કરવામાં આવ્યો છે? વોલોડિમીર ઝેલેન્સ્કીને આ એવોર્ડ આપવામાં આવેલો છે, જે યુક્રેનના રાષ્ટ્રપતિ છે. અનંગતાલ તળાવ, જેને રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરવામાં આવ્યું છે, તે કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલું છે? નવી દિલ્હીમાં આવેલું છે અનંગતાલ તળાવ. ભારતીય ખનિજ અને ધાતુ ઉદ્યોગ પર આંતરરાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજાઈ હતી? નવી દિલ્હીમાં. આરબીઆઈએ ડેટા સ્ટોરેજના ધોરણે પાલન કર્યા પછી કઈ ક્રેડિટ સેવા પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે? અમેરિકન એક્સપ્રેસ. કયા ભારતીય રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશે પરિવાર કલ્યાણ બોર્ડ એટલે કે પીકેસી યોજના શરૂ કરી છે? ઉત્તર પ્રદેશ. કયો દેશ ઉષ્ણકટિબંધીય ચક્રવાત માઓનથી અસરગ્રસ્ત થયો છે? ફિલિપાઇન્સ થયો છે માઓન ચક્રવાતથી અસરગ્રસ્ત. કયા ભારતીય અર્થશાસ્ત્રીને ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એટલે કે IMF માં ભારતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો એ છે કે સુબ્રમણ્યમ. તો મિત્રો, આપણે અહીં જોયું ઓગસ્ટ મહિનાનું સંપૂર્ણ કરંટ અફેર, જે આવનાર પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો મુદ્દો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો. તમારા બધા મિત્રો કે જે આવનાર પરીક્ષાની તૈયારી કરે છે તેવા બધા મિત્રો સાથે આ વિડીયોને શેર અવશ્ય કરો. અને તમારા એવા સ્ટડીને લગતા જેટલા પણ ગ્રુપ હોય બધા જ ગ્રુપમાં વિડીયો શેર કરી દેજો. ચેનલ પર નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને આપેલા બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ આપણે નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ પર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી ન્યૂઝપેપર, ડેઇલી કરંટ અફેર, મોસ્ટ આઈએમપી PDF અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.